पत्रांक 551 पत्रांक 551 मुंबई मागसर 1951 श्री सौभागभाई ઉપર આ પત્ર છે. એમાં કૃપાળુદેવે કહ્યું, શ્રી જીન આત્મ પરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મ પરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે. તે અનુભવ જ્ઞાને જોતા પરમ સત્ય છે. શ્રી જીન આત્મ પરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મ પરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે. તે અનુભવ જ્ઞાને જોતા પરમ સત્ય છે. શ્રી જીન, જીન એટલે રાગ, દ્વેષ અને અજ્ઞાન જેને જીત્યા તે જીન. તે જીન, જીનેશ્વર ભગવંત, તે સમાધિ કોને કહે છે? તો કે આત્મ પરિણામની સ્વસ્થતાને. આત્માના પરિણામ એટલે ભાવ, તે સ્વમાં સ્થિત રહે, વિભાવમાં નહીં જાય, રાગદ્વેષમાં નહીં જાય. તેનું નામ છે સમાધિ, સ્વસ્વરૂપ સમાધિ. શ્રી જીન આત્મ પરિણામની સ્વસ્થતાને સમાધિ કહે છે. હઠયોગની સમાધિ નહીં, ગમે તેમ કરીને મન વચન કાયાના યોગને રોકી દબાવી અને માને છે કે મેં સમાધિ પ્રાપ્ત થઈ, તે નહીં. અહીંયા સહજ સમાધિ જે પોતાના સ્વરૂપથી જ પ્રાપ્ત થાય છે અને જે સદા ટકી રહે, કેમ કે સ્વાધીન છે અને રાગદ્વેષ અજ્ઞાન ઘટેથી કે મટેથી જે પ્રગટે છે તે સમાધિ. શ્રી જીન આત્મ પરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મ પરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે. આત્માના પરિણામ સ્વરૂપમાં ન રહે અને વિભાવમાં જ પરિણમે, રાગદ્વેષમાં જ પરિણમે, તેને ભગવંત તીર્થંકરો અસમાધિ કહે છે. ચિત્તની આકુળતા, ચંચળતા તે જ દુઃખ છે. અને આત્મ પરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે. તે અનુભવ જ્ઞાને જોતા પરમ સત્ય છે. અનુભવ જ્ઞાન થી કૃપાળુદેવને જોયું છે, કેમ કે એમને આત્માના પરિણામની સ્વસ્થતાથી કેવી સમાધિ પ્રગટે છે એનો અનુભવ છે. માટે તે અનુભવ જ્ઞાને જોતા પરમ સત્ય છે. પરમ સત્ય, ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ સત્ય છે. એટલે કે એમ જ છે જેમ ભગવાન તીર્થંકરોએ કહ્યું તેમ જ છે. અનુભવ જ્ઞાનથી કહે છે. આપણે જ્ઞાનીઓના કહેવાથી કહીએ છીએ, માત્ર વાણીમાં કહીએ છીએ. જ્યારે એ અનુભવે છે, અનુભવથી કહે છે કે આ ભગવંતે કહેલું તે પરમ સત્ય છે. શ્રીજીના આત્મ પરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મ પરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે. તે અનુભવ જ્ઞાને જોતા પરમ સત્ય છે. વળી કે છે કે આ સંસારનું કેવું વિષમ સ્વરૂપ છે. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને આત્મ પરિણામ સ્વસ્થ રાખવા એવી વિષમ પ્રવૃત્તિ શ્રી તીર્થંકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે. તો પછી બીજા જીવને વિશે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી. કૃપાલ કહે છે, અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી, જ્યાં આત્માના પરિણામ ચંચળ થાય એવા જે જગતના કાર્યો છે, આરંભ પરિગ્રહના, વ્યવસાયના કે વ્યવહારના, આત્મા સિવાય બધા વિભાવના કાર્યો, તે બધા આત્માને અસ્વસ્થ બનાવે એવા છે. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને આત્મ પરિણામ સ્વસ્થ રાખવા. આત્માના પરિણામ એટલે ભાવ સ્વરૂપમાં સ્થિત રાખવા અને મન સિવાય વચન ને કાયાથી આ જગતના વ્યવહારની કે વેપારની પ્રવૃત્તિ કરવી, એવી વિષમ પ્રવૃત્તિ શ્રી તીર્થંકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે. હંમેશા ઉપયોગ સ્વરૂપાકાર રહેવું અને બાહ્ય આવા કામો કરવા તીર્થંકર ભગવંતોને કે જોર પડે છે. એટલે એમને પણ ઘરમાં હોય ત્યાં સુધી મનોપર્ય જ્ઞાન ઉત્પન્ન થતું નથી. જ્યારે દીક્ષા લે કે તે સમયે તેમને મનોપર્ય જ્ઞાન પ્રગટે છે. એટલે આ બધા બાહ્ય આરંભ પરિગ્રહ સ્વરૂપ સ્થિરતામાં બાધક છે.
અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને આત્મ પરિણામ સ્વસ્થ રાખવા એવી વિષમ પ્રવૃત્તિ શ્રી જીન તીર્થંકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે, તો પછી બીજા જીવને વિશે તેવા સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી, અસંભવ નથી. ભગવાન તીર્થંકરો કે કૃપાલદેવ જેવા આવી ઉચ્ચ ભૂમિકાને પામેલા આત્માઓ રહી શકે છે, આમ પણ બહુ કઠણ છે. તો પછી સામાન્ય જીવોને માટે આવા કામોમાં રહેવું, આરંભ પરિક્રમા પ્રવર્તવું અને આત્મભાવ સ્વસ્થ રાખવા એ તો અસંભવ જેવું છે. અર્થાત એનું ગજુ નથી કે તે આવી રીતે સ્થિર રહી શકે. તો પછી બીજા જીવને વિશે તેવા સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી. કોઈ પણ પરપદાર્થને વિશે ઈચ્છાની પ્રવૃત્તિ છે અને કોઈ પણ પરપદાર્થના વિયોગની ચિંતા છે, તેને શ્રીજીન આર્ત ધ્યાન કહે છે. એમાં અંદેશો ઘટતો નથી. આ પત્રમાં બધા સિદ્ધાંત વર્ણવ્યા છે. અફર સિદ્ધાંત, ત્રિકાળમાં ફરે નહીં, તે બધા જ આ પત્રમાં ઘણા બધા કહ્યા છે. એટલે એનું વિવેચન બ્રહ્મચારીજી બહુ લાંબુ લખ્યું છે, કેમ કે બે વિવેચન કર્યા છે, બે વખત, કેમ કે મૂળભૂત વાત છે. બધું કરીને કરવું છે શું? આત્માના પરિણામને સ્વસ્થ કરવા છે. અનાદિથી અસ્વસ્થ થયેલા છે, પરમો પરિણમે છે આત્મા, એને સ્વભાવમાં લાવવો છે, એને સ્થિત કરવો છે. એ જેનું થઈ ગયું અને કામ થઈ ગયું. પરથી ખસ સ્વમાં વસ, આટલું બસ. એના માટે બધી જ પ્રવૃત્તિ, જપ તપ સંયમ તપ ત્યાગ વગેરે કહ્યું છે, આના માટે જ. પણ કોઈ પણ પરપદાર્થને વિશે ઈચ્છાની પ્રવૃત્તિ છે અને કોઈ પણ પરપદાર્થના વિયોગની ચિંતા છે, તેને શ્રી જીન આર્ત ધ્યાન કહે છે. એમાં અંદેશો ઘટતો નથી. આત્માના પરિણામ સ્વરૂપને મૂકી પરપદાર્થની ચિંતામાં, ઈચ્છામાં જો ગયા તો આર્ત ધ્યાન છે. કોઈ પણ પરપદાર્થને વિશે ઈચ્છાની પ્રવૃત્તિ, કોઈ પણ શુભ કે અશુભ, શુભમાં એ શુભ ધ્યાન છે, પણ સુખ તો નિર્વિકલ્પતામાં જ છે. કોઈ પણ પરપદાર્થની ઈચ્છા મેળવવાની કામના જ્યાં છે અને કોઈ પણ પરપદાર્થના વિયોગની ચિંતા છે, આ મને મળે તો સારું, આનો મને વિયોગ નહીં થાય તો સારું, એવો જ્યાં ભાવ છે તે બધું જ આર્ત ધ્યાન છે. અને તેમાં અંદેશો ઘટતો નથી, એમાં શંકાને કોઈ સ્થાન નથી. હવે કૃપાલદેવ કે છે, 3 વર્ષનો પોતાને સત્સંગનો વિયોગ રહ્યો છે. ધંધાની પ્રવૃત્તિમાંથી નીકળી શક્યા નથી મુંબઈથી, એટલે કે છે 3 વર્ષના ઉપાધિ યોગથી ઉત્પન્ન થયો એવો વિક્ષેપ ભાવ તે મટાડવાનો વિચાર વર્તે છે. 3 વર્ષથી મુંબઈથી નીકળાયું નથી. 3 વર્ષના ઉપાધિ યોગથી ઉત્પન્ન થયો એવો વિક્ષેપ ભાવ તે મટાડવાનો વિચાર વર્તે છે. દ્રઢ વૈરાગ્યવાનના ચિત્તને જે પ્રવૃત્તિ બાદ કરી શકે એવી છે, તે પ્રવૃત્તિ અદૃઢ વૈરાગ્યવાન જીવને કલ્યાણ સન્મુખ થવા ન દે, એમાં આશ્ચર્ય નથી. દ્રઢ વૈરાગ્યવાન હોય એના ચિત્તને પણ ચલિત કરી દે એવી આ જગતની પ્રવૃત્તિ છે. કૃપાલ કે આ જગત અમને પણ માંડ માંડ ગળખા ખાતા તરવા દે છે. હા, તો વિચાર દશા છે જેની માત્ર તેના ભાર નથી કે તે આ પ્રવૃત્તિને સજે, આ જગતના આ મોહ માયાને સજે જીતી શકે. હા બરોબર, પણ ગુફામાં કે બરાબર રહીને ધ્યાન કરે, પણ ઘરમાં રહીને અલિપ્ત રહેવું, ગુફામાં રહીને પણ ધ્યાન થતું નથી. ગુફામાં જવા માત્રથી હા બરોબર ના હોય ને અંતરનો પણ ત્યાગ હોય તો એને બાહ્ય કોઈ વિક્ષેપ નથી. પણ જ્યાં ચારે બાજુ આવું ભયંકર પરિગ્રહનું જોર હોય, પારંપરિકની પ્રવૃત્તિ હોય, છતાં ઉપયોગ સમ રાખવો બહુ વિકટ છે. દ્રઢ વૈરાગ્યવાનના ચિત્તને જે પ્રવૃત્તિ બાદ કરી શકે એવી છે,
દ્રઢ વૈરાગ્યવાન હોય એની પણ વૃત્તિ ચલિત થઈ જાય એવી આ પ્રવૃત્તિ છે. તે પ્રવૃત્તિ અદૃઢ વૈરાગ્યવાન જીવને કલ્યાણ સન્મુખ થવા ન દે એમાં આશ્ચર્ય નથી. જેનું વૈરાગ્ય પણ હજુ બળવાન થયો નથી, વિચાર દશા પણ ખીલી નથી, એવા જીવોને એમાં લુબ્ધ કરી દે એમાં કાંઈ આશ્ચર્ય નથી. જેટલી સંસારની વિશે સાર પરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થંકરે કહી છે. જેટલી સંસારની વિશે સાર પરિણતિ મનાય, સંસારમાં સાર છે, સુખ છે, આ સંસાર સુખરૂપ છે, ભૌતિક સંપત્તિ આનંદ આપનારી છે, એવો જેટલા અંશે હૃદયમાં ભાવ હશે તેટલી જ આત્મજ્ઞાનની ન્યૂનતા છે. જેટલી સંસારને વિશે સાર પરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થંકરે કહી છે. આત્મજ્ઞાન, આત્મા સંબંધીનું મહાત્મ્ય જો વધે તો સંસારનું મહાત્મ્ય ઘટ્યા વગર નહીં રહે. સંસારનું મહાત્મ્ય છે તો આત્માનું નથી, આત્માનું છે તો સંસારનું નથી. જેટલી સંસારને વિશે સાર પરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થંકરે કહી છે. હવે આગળ કહે છે, પરિણામ જડ હોય એવો સિદ્ધાંત નથી. ચેતનને ચેતન પરિણામ હોય અને અચેતનને અચેતન પરિણામ હોય એવો જીને અનુભવ કર્યો છે. કોઈ પણ પદાર્થ પરિણામ કે પર્યાય વિના હોય નહીં એમ શ્રીજીને કહ્યું છે અને તે સત્ય છે. પરિણમન જડમાં જ હોય એવો કોઈ સિદ્ધાંત નથી. પ્રત્યેક દ્રવ્યને પોતપોતાનું પરિણમન છે. ચેતનને ચેતન પરિણામ છે અને જડને જડ પરિણામ છે. જડ ભાવે જડ પરિણમે ચેતન, ચેતન ભાવ કોઈ પલટે નહીં છોડી આપ સભા. ચેતનને ચેતન પરિણામ હોય અને અચેતન એટલે જડ અને અચેતન પરિણામ હોય એવો જીને અનુભવ કર્યો છે. જીનેશ્વરે કેવળ જ્ઞાનથી આ વાત જાણી છે ને અનુભવી છે. કોઈ પણ પદાર્થ પરિણામ કે પર્યાય વિના હોય નહીં. કોઈ પણ પદાર્થના પર્યાય હોય. સત ગુણ પર્યવત દ્રવ્યમ, જેમ કે જ્ઞાન દર્શન એ આત્માનો ગુણ છે, પરિણામ છે, ભાવ છે. ભાવે દર્શન જ્ઞાન, દ્રવ્ય થકી જીવ એક है, ક્ષેત્ર અસંખ્ય પ્રમાણ, કાળ થકી રહે સર્વદા અને ભાવે દર્શન જ્ઞાન. દર્શન જ્ઞાન એ ભાવે ગુણ છે. ગુણ વગરનું કોઈ દ્રવ્ય નથી, તેમ પર્યાય વગરનું પણ કોઈ દ્રવ્ય નથી. ધર્માસ્તિકા ધર્માસ્તિકાની ગુણ છે અને એના પર્યાય છે. દરેક દ્રવ્ય ભાવ અને પર્યાય વિના હોય નહીં. કોઈ પણ પદાર્થ પરિણામ કે પર્યાય વિના હોય નહીં એમ શ્રીજીને કહ્યું છે અને સત્ય છે અને તે સત્ય છે. કૃપાલ કે જીનેશ્વર ભગવંતે એમ કહ્યું છે અને અમને પણ અનુભવથી તે સત્ય ભાષે છે. શ્રીજીને જે આત્મ અનુભવ કર્યો છે અને પદાર્થના સ્વરૂપ સાક્ષાત્કાર કરી જે નિરૂપણ કર્યું છે તે સર્વ મુમુક્ષુ જીવે પરમ કલ્યાણને અર્થે નિશ્ચય કરી વિચારવા યોગ્ય છે. શ્રીજીને શ્રી જીનેશ્વર ભગવંતોએ જે આત્મ અનુભવ કર્યો છે, આત્માને અનુભવ્યો છે અને પદાર્થના સ્વરૂપ સાક્ષાત્કાર કરી જગતમાં રહેલા સર્વ પદાર્થ, તેના દ્રવ્ય પદાર્થો, ગુણો અને પર્યાયો બધું જ જેણે જોયું છે. પ્રત્યેક દ્રવ્યના અનંત ગુણ પર્યાય અનંત પૂર્વે થઈ ગયા, ભવિષ્યમાં થશે, આજે છે, એ બધું જ જેના જ્ઞાનમાં એક સાથે જણાય છે. અને પદાર્થના સ્વરૂપ સાક્ષાત્કાર કરી એટલે સ્વરૂપ દેખીને બધું ત્રણેય લોકનું ત્રણેય કાળનું જે નિરૂપણ કર્યું છે તે ભગવંતોએ જગતના ત્રણેય કાળના સ્વરૂપને જોઈને જે નિરૂપણ કર્યું છે તે સર્વ મુમુક્ષુ જીવે પરમ કલ્યાણને અર્થે નિશ્ચય કરી વિચારવા આવ્યું છે. ભગવંતોએ જે જોઈને કહ્યું તે બધું જ સર્વ મુમુક્ષુ જીવે પોતાના આત્માના પરમ કલ્યાણને માટે નિશ્ચય કરવો. તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ,
ભગવંતોએ જે તત્વનું નિરૂપણ કર્યું તે સત્ય જ છે એમ જાણવું, જાણીને પછી નિશ્ચય કરવો એમ જ છે. ભગવંતે જે લોકનું સ્વરૂપ કે આત્માનું સ્વરૂપ કે પૂતગલનું સ્વરૂપ, ધર્માસિકા, અધર્માસિકા, આકાશ, કાળ વગેરે 6 દ્રવ્યોનું સ્વરૂપ, 7 તત્વ, 9 પદાર્થ વગેરે જે કંઈ પણ કહ્યું તે પરમ સત્ય છે એમ જાણીને નિશ્ચય કરવો. નિશ્ચય કરીને વિચારવા યોગ્ય છે. એ વિચારવું. ભગવંતે આ બધું કહ્યું કે જેમ દેહથી ભિન્ન આત્મા શા માટે કહ્યો હશે? ભિન્ન જો નહીં હોય તો શા માટે કહ્યો? જેમ છે તેમ કહ્યું. અને ભિન્ન ન હોત તો ભિન્ન છે એમ કહેવાથી એ જ્ઞાનીઓને શું લાભ થાય? જો આત્મા દેહથી જુદો ન હોય તો એ તીર્થંકરોને કહેવાથી આપણને શું લાભ? અન્યથા શા માટે કે દેવલોક કે નરક ગતિ વગેરે ન હોય તો એ તીર્થંકરોને કહેવાથી એમને શું લાભ? એમને શું ફાયદો? જેમ હતું તેમ કહ્યું છે. પાપના ફળ ન હોય, કર્મના ફળ ન હોય, કર્તાપણું ભોગતાપણું ન હોય, જીવ તત્વ નિત્ય ન હોય, મોક્ષ ન હોય, એના ઉપાય બી ન શા માટે કહે? જેમ છે તેમ કહ્યું છે. શ્રીજીને આત્મા અનુભવ કર્યો છે અને પદાર્થના સ્વરૂપ સાક્ષાત્કાર કરી, સાક્ષાત દેખીને અનુભવીને જે નિરૂપણ કર્યું છે તે સર્વ મુમુક્ષુ જીવે પરમ કલ્યાણને અર્થે આત્માનું પરમ હિત જેમાં રહેલું છે, સમકિત છે. તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ, એના કહેલા તત્વોની શ્રદ્ધા એ સમકિત છે. પહેલા શ્રદ્ધે તો આગળ વાત છે. ભગવાને કહ્યું તું દેહથી ભિન્ન છું, અનંત સુખ સ્વરૂપ તું છું, જ્ઞાન દર્શન સુખ વીર્ય તારું સ્વરૂપ છે. પહેલા શ્રદ્ધે તો એ મેળવવાની વાત છે. મારામાં અનંત સુખ છે જ નહીં તો મેળવવાની ક્યાં વાત છે? એટલે તે ભગવંતે જે કહ્યું તે સર્વ મુમુક્ષુ જીવે પરમ કલ્યાણને અર્થે નિશ્ચય કરી વિચારવા યોગ્ય છે. વિચારો કે ખરેખર એમ છે. ઓઘે શ્રદ્ધા નહીં કરો, વિચારીને દ્રઢ કરો તો પછી કોઈ કાળે એ હૃદયમાંથી જાય નહીં. તે પરમ જીવે પરમ કલ્યાણને અર્થે મુમુક્ષુ સર્વ મુમુક્ષુ જીવે નિશ્ચય કરી વિચારવા યોગ્ય છે. જીને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે. જીનેશ્વર ભગવંતે 14 પૂર્વનું જ્ઞાન કે આખી દ્વાદશાંગી ઉપદેશી શા માટે ઉપદેશી? ઉદ્દેશ્ય શું હતો? તો કે છે જીને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે. જે કંઈ પણ જીવ તત્વ અજીવ તત્વનું વર્ણન કર્યું કે ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, કાળ કે આકાશ વગેરે એ 6 દ્રવ્યોનું વર્ણન શા માટે કર્યું? તો કે એમાં રહેલો જે પોતે પણ એક તત્વ છે, એમાંનું પોતે જીવ તત્વ છે, એનું એને ભાન નથી. એ પૂતગલને પોતાનું તત્વ માને છે, જડ એવા દેહને પોતાનું તત્વ માને છે. એને સમજાવવું છે. જીને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે. પોતે આત્મા છે અને જ્ઞાન દર્શન ચારિત્ર્ય આત્માનું સ્વરૂપ છે. જાણવું, દેખવું, સ્થિર રહેવું, રાગ દ્વેષ કરવા આત્માનો સ્વભાવ નથી. એને સમજાય અને એના શું ફળ આવે છે, કેવી રીતે 4 ગતિમાં રજડવું પડે, દુઃખ પામે, એ બધા જ ભાવો એક આત્મા પ્રગટ કરવાને માટે અને આત્મામાં જ અનંત સુખ રહેલું છે એ મેળવીને સર્વ આત્માઓ સુખી થાય. વૈષ્ણવો ક્યાંથી કરે? તેમાં કોઈ કેવળ જ્ઞાની થયા નથી. કેવળ જ્ઞાનીઓ એ જ જાણી શકે. એ 6 દ્રવ્યો સૂક્ષ્મ છે. ધર્માસ્તિકા એ તો કેવડી ભગવંતે જાણ્યું કે આ એવું એક દ્રવ્ય રહેલું છે કે જે આપણે હલન ચલનમાં સહાયરૂપ છે. એવી રીતે આ ધર્માસ્તિકા આ સ્થિર થવામાં સહાયરૂપ. કેવડી વાર જાણીને તો બિચારા ક્યાંથી કહે? એટલા માટે જ સિદ્ધાંત જીનનો પ્રભુશ્રી કહ્યું ને, ભક્તિ વૈષ્ણવોની કરે. મીરાબાઈ, નરસિંહ મહેતા ભગવાનની ભક્તિ કરે, જગત ભૂલી જાય. જગત છે જ નહીં જાણે, હું ને ભગવાન બે જ છીએ. એવી ભક્તિ વૈષ્ણવોની અને ટેક મુસલમાનની. ભક્તિનો ક્રમ થાય એટલે ગમે તે કામ મૂકીને કરીએ જ. એવી ટેક મુસલમાનની અને સિદ્ધાંત જૈનનો, વિતરાગનો, કેવળ જ્ઞાનીઓનો, એટલે કેવળી પ્રરૂપિત ધર્મ એમ કહ્યો. કેવળ જ્ઞાન વડે જે જોઈને પ્રરૂપણા કરી તે જ પરમ સત્ય છે.
એ સિવાય સત્ય હોઈ શકે જ નહીં. આપણે નીચે અહીંયા બેઠા છે તો એટલા પૂરતું જ દેખાય. કૃપાલદેવ મુનિઓ ઈડર ઉપર હતા ત્યારે કે આપણે આટલા ઊંચા છીએ તો આપણે જુઓ નીચેનું બધું દેખાય. એમ 25 માળની બિલ્ડિંગ હોય તેનાથી કેટલું બધું દૂરનું દેખાય. એમ ત્રણેય લોક જે જોઈને નિર્ણય કરે એના જ્ઞાનથી કંઈ બહાર છે જ નહીં. તો એનો નિર્ણય સંપૂર્ણ સત્ય હોય, ત્રિકાળમાં અફર હોય, કોઈ કાળે વિરોધ નહીં આવે. અને અનંત ગુણ ધર્મ પ્રત્યેક ધર્મમાં રહેલા હોવાથી સ્યાદવાદ તત્વ ઉપદેશ જે જૈન ધર્મનો વિતરાગ માર્ગનો પ્રાણ છે એ સિવાય કોઈ પણ પદાર્થનું સ્વરૂપ યથાર્થ વર્ણવી શકે જ નહીં જે બીજા જાણતા જ નથી. સ્યાદવાદ વળી શું હોય? કેમ કે એટલું જ્ઞાનનું સૂક્ષ્મત્વ એને જાણ્યું જ નથી. ના, એ તો સમકિતને જ કેવળ જ્ઞાન કે છે. હા, અને વેદાંતમાં સમકિત જ કેવળ જ્ઞાન. જ્યારે ત્યાં તો પૂર્ણાહુતિ થાય છે, સમકિત થયું એટલે જાણે પૂર્ણ થઈ ગયું. જ્યારે વિતરાગ માર્ગમાં તો શરૂઆત થાય છે ધર્મની ત્યાંથી. એટલે આસમાન પાતાળનું અંતર છે. એટલે સિદ્ધાંત જૈનનો આ ત્રણેય જો આવી જાય તો એનો બેડો પાર થઈ જાય. એટલે શ્રીજીને જે આત્મા અનુભવ કર્યો છે અને પદાર્થના સ્વરૂપ સાક્ષાત્કાર કરી જે નિરૂપણ કર્યું છે તે સર્વ મુમુક્ષુ જીવે પરમ કલ્યાણને અર્થે નિશ્ચય કરી વિચારવા યોગ્ય છે. જીને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે અને મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રીજીને કહ્યું છે. એક તો મોક્ષ માર્ગમાં કોણ પ્રવર્તે? એક તો જ્ઞાની, આત્મજ્ઞાની, અને બીજા જે આત્મજ્ઞાનીએ કીધેલા તત્વોને વાંચી વિચારી શ્રદ્ધી અને તે પ્રમાણે જે વર્તે આશ્રય લે તે આશ્રયવાન. અને મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રીજીને કહ્યું છે. કૃપાલદેવ સાક્ષી આપે છે, અમે નથી કહેતા. ભગવાન તીર્થંકરો કે જીનો કેવડીઓ અનંતા થઈ ગયા પૂર્વે, એ બધા અનંતાનો એક જ અભિપ્રાય છે. એમાં કોઈ કાળે ભેદ નહીં આવે. કેમ કે બધા અનુભવીને કે છે. એક એમ શ્રીજીને કહ્યું છે. હવે એક વેદાંતની શ્રુતિ છે, તે પણ કૃપાળદેવને અદ્ભુત ભાષી. એટલે છેલ્લા પેરેગ્રાફમાં કે છે, આત્મા સાંભળવો, વિચારવો, નિધિધ્યાસવો, અનુભવવો એવી એક વેદની શ્રુતિ છે. શ્રુતિ એટલે કથન છે. અર્થાત જો એક એ જ પ્રવૃત્તિ કરવામાં આવે તો જીવ તરી પાર પામે એવું લાગે છે. બાકી તો માત્ર કોઈ શ્રી તીર્થંકર જેવા જ્ઞાની વિના સર્વને આ પ્રવૃત્તિ કરતા કલ્યાણનો વિચાર કરવો અને નિશ્ચય થવો તથા આત્મ સ્વસ્થતા થવી દુર્લભ છે. એ જ વિનંતી. પ્રભુ શ્રીજી જે વારંવાર કહે છે ઉપદેશામૃતમાં, આત્મા આત્મા ને આત્મા, જે કંઈ પણ વાત કરે એને ફેરવી ફેરવીને આત્મા ઉપર લઈ જાય. એના સિવાય છે શું? પ્રભુશ્રી આત્માની જેમ કે છે ત્યાં અહીંયા તેમ વેદાંતમાં એક શ્રુતિ છે. કૃપાલદેવ કે છે, આત્મા સાંભળવો, આત્માની જ વાત સાંભળવી, અથવા વિચારવો, આત્માને જ વિચારવો, નિધિધ્યાસવો, કંઈ પણ વિચારણા કરવી તે આત્માની કે આત્માને કલ્યાણરૂપ થાય તે જ. આત્માને કોઈ રીતે કેમ પોષણ મળે એ આત્મ સ્વરૂપ પ્રગટે એના માટે જ વિચારવું. આત્મા સાંભળવો, વાત પણ આત્મા સંબંધી સાંભળવી, વિચાર પણ આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ કરવો. આત્મા સાંભળવો, વિચારવો, નિધિધ્યાસવો, વારંવાર એનું જ નિધિધ્યાસન. સહજાત્મ સ્વરૂપ છે, નિધિધ્યાસન છે. વારંવાર સહજ આત્મ સ્વરૂપનું ચિંતવન, વારંવાર એનું એ કર્યા કરે તે આત્માનો નિધિધ્યાસવો, અનુભવવો. આમ કરતા કરતા વસ્તુ વિચારત ધ્યાવતે મન પામે, વિશ્રામ રસ સ્વાદ સુખ ઉપજે, અનુભવ યાકો નામ. આવી રીતે તત્વ એનું એ કર્યા કરે
તો એ કાળે કરીને આત્માની પ્રાપ્તિ થઈ જાય, અનુભવ થઈ જાય, ત્યારે એને સંસાર તુચ્છ ભાસે. પાંચ અન્ય વિષયો એને બાળ ધૂલી ઘર લીલા સરખી ભવ ચેષ્ટા અહીંયા ભાસે. સ્વરૂપ પ્રાપ્તિ થઈ કે એને બધું જ તુચ્છ ભાસે છે. આત્મા સાંભળવો, વિચારવો, નિધિધ્યાસવો, અનુભવવો એવી એક વેદની શ્રુતિ છે. વેદમાં કેમ કહ્યું છે? એક વેદની એવી શ્રુતિ છે. અર્થાત જો એક એ જ પ્રવૃત્તિ કરવામાં આવે, એટલે આત્માને સાંભળવામાં, વિચારવામાં, નિધિધ્યાસવામાં કે અનુભવમાં આવે તો જીવ તરી પાર પામે એવું લાગે છે. તો કૃપાલ કે જીવ તરીને પાર પામી જાય, સંસાર સમુદ્રથી પાર ઉતરી જાય એવું લાગે છે. એમને અનુભવ છે. આપણા માટે પણ એમણે એ જ આપ્યું છે. પ્રભુશ્રી કે કૃપાલદેવની મુખ્ય આજ્ઞા સહજાત્મ સ્વરૂપની છે. સહજ આત્મ સ્વરૂપ એ જ આપણું છે, એ સિવાય આપણું કંઈ છે જ નહીં. એ પોતાના સ્વરૂપને ભૂલે નહીં, વિસ્મરણ કરે નહીં, અને પરને પર માને તો કે છે તરીને પાર પામી જાય એવું છે. એટલે બ્રહ્મચારીજી બોધામૃત ભાગ 1માં એકવાર બોધમાં કહ્યું કે જો નિરંતર સ્મરણમાં ચિત્ત રહેતું હોય તો એને કાંઈ કરવાની જરૂર નથી. ભક્તિ, સ્વાધ્યાય કાંઈ કરવાની જરૂર નથી. પણ નિરંતર એમાં રહી શકે એમ નથી. જેમ કે પેટ તો રોટલીથી ભરાય, લોટ બાફીને ખાધો હોય તો પેટ ભરાઈ જાય, પણ રોજ ચાલે નહીં. ખાલી લોટ બાફીને ચાલી શકે એમ છે, પણ કે ના, શાક જોઈએ, ભાત જોઈએ, દાળ જોઈએ, એવી જીવની વૃત્તિ છે. તેમ જો નિરંતર સ્વરૂપ ધ્યાનમાં રહી શકતો હોય તો કાંઈ કરવાની જરૂર નહીં. એ જ આરાધના છે. પણ ન રહી શકે એટલા માટે પછી સ્વાધ્યાય, ભક્તિ, સ્મરણ, ચિંતન વગેરે લેખન કે વાત કરે તો પણ એની આ રીતે ઉપયોગને આમાં રોકે છે. બાકી મુખ્ય આજ્ઞા સહજાત્મ સ્વરૂપની છે. એ પ્રાપ્તિને માટે જ બધા સાધન છે. આત્મા સાંભળવો, વિચારવો, નિધિધ્યાસવો, અનુભવવો એવી એક વેદની શ્રુતિ છે. અર્થાત જો એક એ જ પ્રવૃત્તિ કરવામાં આવે તો જીવ તરી પાર પામે એવું લાગે છે. બાકી તો માત્ર કોઈ શ્રી તીર્થંકર જેવા જ્ઞાની વિના, બાકી તો તીર્થંકર ભગવંત વિના સર્વને આ પ્રવૃત્તિ કરતા, આ સંસારની આરંભ પરિગ્રહની પ્રવૃત્તિ કરતા વિચાર કરવો અને નિશ્ચય થવો તથા આત્મ સ્વસ્થતા થવી દુર્લભ છે. એ જ વિનંતી. ભગવાન તીર્થંકર કોટીનો પુરુષ હોય કે કૃપાલદેવ જેવા હોય, એ સિવાય બધા સંસારી જીવોને પ્રવૃત્તિમાં રહેવું અને આત્મ પરિણામ સ્વસ્થ રાખવા એ અતિ દુર્લભ છે. સાવ નહીં જ થાય એમ કેમ ન કહ્યું? કેમ કે જ્ઞાનીઓ કરી શકે છે માટે, પણ બહુ બહુ દુર્લભ છે. બાકી તો માત્ર કોઈ શ્રી તીર્થંકર જેવા જ્ઞાની વિના સર્વને આ પ્રવૃત્તિ કરતા કલ્યાણનો વિચાર કરવો, આત્મા સંબંધીની વિચારધારા બની રહેવી અને નિશ્ચય થવો તથા આત્મ સ્વસ્થતા થવી દુર્લભ છે. ત્યાં આત્માના પરિણામ સ્વસ્થ રહેવા તે બહુ જ દુર્લભ છે. એ જ વિનંતી. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. એનું વિવેચન, પહેલું વિવેચન નાનું છે, બીજી વારનું બહુ લાંબુ છે. હા, પહેલું તો એક પેજ જેટલું છે. શ્રી રાજ મંદિર આહોર, ફાગણ સુદ દ્વિતીય ચોથ સંમત 2008. ભગવાને જે સમાધિનું સ્વરૂપ કહ્યું છે તે કૃપાળુ દેવે સાક્ષાત અનુભવ્યું છે. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. તે ભગવાને જે કહ્યું છે તે કૃપાળુ દેવે સાક્ષાત અનુભવ્યું છે. ભગવાને જે સમાધિનું સ્વરૂપ કહ્યું છે તે કૃપાળુ દેવે સાક્ષાત અનુભવ્યું છે. આત્મ પરિણામની ચંચળતા ન થાય, આત્મ પરિણામ સ્થિર થાય તેનું નામ સમાધિ છે. આત્મ પરિણામ ચલિત નહીં થાય, સ્થિર રહે, આત્મ સ્વરૂપમાં સ્થિર રહે તેનું નામ સમાધિ છે. જેમ જેમ પરિણામોની સ્થિરતા થાય તેમ તેમ સમાધિ પ્રગટે. જેમ જેમ ભાવો વિભાવમાં નહીં જઈને સ્વરૂપમાં સ્થિરતા પામે તેમ તેમ આત્મ સમાધિ પ્રગટે છે.
કર્મમાં ઉપયોગ છે તેને લઈને આત્મ પરિણામની ચંચળતા છે તે અસમાધિ છે. કર્મમાં ઉપયોગ રાગ દ્વેષ આદિ ભાવો કે તેને લઈને વિભાવના કાર્યો પ્રવૃત્તિમાં જ્યાં મન વચન કાયના યોગ છે ત્યાં આત્મ પરિણામ ચંચળ છે અને ત્યાં અસમાધિ છે. સ્વસ્થતા નથી, નિરાકુળતા નથી, આકુળતા છે. કર્મમાં ઉપયોગ છે તેને લઈને આત્મ પરિણામની ચંચળતા છે તે અસમાધિ છે અને ત્યાં જ કર્મનું આવવાપણું છે. ત્યાં જ આશ્રમના દ્વાર ખુલ્લા છે. દેહથી હું ભિન્ન છું એવી માન્યતા થાય તો સમાધિ પ્રગટે. આ દેહથી જ હું ભિન્ન છું, આ દેહ જ મારો નથી તો દેહમાં રહેલી ઇન્દ્રિયો પણ મારી નથી, દેહના સગા સંબંધીઓ મારા નહીં, દેહ જ મારો નહીં તો ઇન્દ્રિયો જે વિષયો છે તે પણ મારા નહીં. એમ દેહમાં આત્મબુદ્ધિ છે એ જ સર્વ દુઃખનું મૂળ છે. બીજા ભવો ઉત્પન્ન કરવાનું મૂળ છે કે મમતા ભાવનું મૂળ છે? બધાનું મૂળ દેહમાં આત્મબુદ્ધિ. બીજા દેહો તણુ બીજ આ દેહે આત્મભાવના, વિદેહ મુક્તિનું બીજ આત્મામાં આત્મભાવના. પૂજ્યપાદ સ્વામી જ્ઞાની પુરુષ થઈ ગયા. તેમણે કહ્યું કે બીજા દેહો તણુ બીજ શું? આ દેહમાં જ આત્મભાવના, દેહ તે જ હું. આ સર્વ સંસારનું મૂળ છે. હું દેહ છું એટલે પછી બીજા મારા છે, દેહના સગા સંબંધીઓ, ધન, સ્ત્રી, પુત્રાદિ. આ અહમ મમત્વ એ સંસાર. દેહમાં આત્મબુદ્ધિ જો ગઈ અને આત્મામાં આત્મબુદ્ધિ થઈ તો આખો સંસારનું મૂળ કપાઈ જાય. આટલું જ કરવાનું છે. પણ આ દેહાધ્યાસ છૂટવો પરમ વિકટ છે, પરમ દુર્લભ છે. પણ નથી છૂટતો એમ પણ નથી, છૂટે છે. જે અભ્યાસે કરીને આત્મભાવ દ્રઢ કરે, દેહમાં દેહ તે મારો નહીં, હું દેહાદિ સ્વરૂપ નથી, હું દેહાદિ સ્વરૂપ નથી, એમ ભાવ દ્રઢ કરે તો થઈ શકે એમ છે. જ્ઞાનીઓ કર્યું છે માટે કે છે દેહથી હું ભિન્ન છું એવી માન્યતા થાય તો સમાધિ પ્રગટે. દેહ જ મારો નથી તો મારું આ જગતમાં કાંઈ જ નથી, હું સહજ આત્મ સ્વરૂપ છું. એ ભાવ દ્રઢ થાય તો આત્માની સ્વસ્થતા થાય, પરિણામોમાં નિરાકુળતા થાય. એવી શ્રદ્ધા આવી જોઈએ. પહેલા હું આત્મા છું, નિત્ય છું, મારો કોઈ કાળે નાશ નથી, અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ છું અને શુદ્ધ છું, બુદ્ધ છું, ચૈતન્ય ઘન છું, સ્વયં જ્યોતિ સ્વરૂપ છું ને સુખનું ધામ છું. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ, આમ પોતાના માં જ અનંત સુખ, અનંત જ્ઞાન, દર્શન, વીર્ય શક્તિઓ રહેલી છે. એ ભાવ દ્રઢ થાય તો એને પર પદાર્થનું મહાત્મ્ય છૂટી જાય, તો સમાધિ થાય, સ્વસ્થતા થાય, નિરાકુળતા આવે. દેહથી હું ભિન્ન છું એવી માન્યતા થાય તો સમાધિ પ્રગટે. સમ્યક દર્શન એ શ્રુત સમાધિ છે, શ્રુતના આધારે પ્રાપ્ત થયેલી સમાધિ છે. શ્રુત દ્વારા એને આત્માની શ્રદ્ધા થાય એટલે સમ્યક દર્શન એ શ્રુત સમાધિ છે. સમ્યક દર્શન હોય ત્યારે અનંતાનુબંધી કશાય ન હોય તેથી સમાધિ છે. સમ્યક દર્શન હોય ત્યારે અનંતાનુબંધી કશાય ન હોય તેથી સમાધિ છે. સમ્યક દર્શન થયું એટલે સાત પ્રકૃતિઓ ઉપશમી કે અપશમ થઈ કે ક્ષય થઈ, તેથી એને આત્માની સ્વસ્થતા છે. સુખ કશાને લઈને આ કશાય ભાવો ગયા, મંદ પડ્યા કે અનંતાનુબંધી ગયા માટે. સમ્યક દર્શન હોય ત્યારે અનંતાનુબંધી કશાય ન હોય તેથી સમાધિ છે. શૈલેષીકરણે પૂર્ણ સમાધિ હોય છે. શૈલેષીકરણ પહાડ, શૈલે શૈલ એટલે પર્વત, પર્વતની જે મડો સ્થિરતા કરીને જ્યારે શ્રેણી માંડે અને અંતે કેવલનાન પ્રગટાવે તે વખતે જે સમાધિ પ્રગટે છે તે પૂર્ણ સમાધિ છે. સમ્યક દર્શન એ સમાધિની શરૂઆત છે. શૈલેષીકરણે પૂર્ણ સમાધિ હોય છે. જેટલા કષાયો મંદ પડ્યા હોય તેટલી સમાધિ હોય. કષાય ઘટે એટલું કલ્યાણ. જેટલા આપણા ક્રોધ, માન, માયા, લોભમાં બધું આવી ગયું, પાંચ ઇન્દ્રિયના વિષયો, બધી ઈચ્છાઓ એ જેટલી મંદ પડી હોય, જરૂરિયાતો ઘટી હોય તેટલી જ આત્મ સમાધિ પ્રગટે છે. જેટલા કષાયો મંદ પડ્યા હોય તેટલી સમાધિ હોય છે. જ્યાં સુધી આત્મા ન જાણ્યો હોય ત્યાં સુધી સમાધિ ન હોય. આત્મા જ નથી જાણ્યો.
ત્યાં સુધી એની વૃત્તિ બહાર જ ભટકવાની છે. જ્યાં સુધી આત્મા ન જાણ્યો હોય ત્યાં સુધી સમાધિ ન હોય. સમ્યક દર્શન થયા પછી સમાધિ આવે છે. સમ્યક દર્શન થયા પછી સમાધિ આવે છે. જ્યાં સુધી વસ્તુનો નિર્ણય ન હોય ત્યાં સુધી ચિત્તમાં કલ્પિત ક્ષમતા હોય છે, એમ કેવળ જ્ઞાનીએ કહ્યું છે. કેવળ જ્ઞાનથી જોઈને ભગવાને શું કહ્યું કે જ્યાં સુધી વસ્તુનો નિર્ણય જ ન હોય ત્યાં સુધી ચિત્તમાં કલ્પિત ક્ષમતા હોય છે. આપણે આમ જાણીએ કે આપણે શાંતિ છે, ક્ષમતા છે, એ બધી કલ્પિત છે, વાસ્તવિક નથી. અંદરમાં પડેલા છે સંસ્કારો. હજુ કર્મને લઈને કોઈ ઉપરથી શાંતિ લાગે, બહુ આનંદ છે, આપણને શાંતિ છે, શું ભક્તિ કરીએ, આપણે શું દુઃખ છે, પણ દુઃખ જ છે. હજુ અંદરની ઈચ્છાઓ ગઈ નથી. નિમિત્ત સુખ માને, સાચું સુખ કોઈ દિવસ જોયું જ નથી. નિરાકુળ સુખ કેવું હોય એને ક્યાં ખ્યાલ છે? કંઈક શાતાવેદની મળે એટલે કે બસ સુખી એમ માની બેસે છે. એટલે કહ્યું કે જ્યાં સુધી વસ્તુનો નિર્ણય નહીં હોય, હું આત્મા છું, દેહ મારું સ્વરૂપ નથી, એ સમજાયું નથી, ત્યાં સુધી ચિત્તમાં કલ્પિત ક્ષમતા હોય છે, એમ કેવળ જ્ઞાનીએ કહ્યું છે. બહારથી સંસારની પ્રવૃત્તિ હોય અને અંતરમાં સમાધિ રાખવી એ બહુ મુશ્કેલ છે. બહારથી સંસારની પ્રવૃત્તિ અને પાછા અંતર પરિણામ સ્વસ્થ રાખવા એ બહુ મુશ્કેલ છે. સંસારની ઉપાધિ છે તે આત્મ પરિણામને સ્વસ્થ કરવામાં વિઘ્ન કરે છે, વિક્ષેપ કરે છે. બહારની ઉપાધિ સંસારની તે આત્મ પરિણામને સ્વસ્થ રાખવામાં વિઘ્ન કરે છે, બાધક છે. બાધક ન હોય તો જ્ઞાની પુરુષોએ આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીઓ આપેલો ઘણો ભાર એ કહેત નહીં. ભલે રહો, ઘરમાં રહો, બધું કરો, આત્મ પરિણામ સારા રાખો એમ કહેત, પણ એમ થતું નથી. માટે એનો ત્યાગ શ્રેષ્ઠ છે એમ કહ્યું. પ્રથમ એની નિવૃત્તિ. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં અને અસત્સંગ અને અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તું નથી. માટે ત્યાગ કરવા કહ્યું. બહારથી સંસારની પ્રવૃત્તિ હોય ને અંતરમાં સમાધિ રાખવી એ બહુ મુશ્કેલ છે. સંસારની ઉપાધિ છે તે આત્મ પરિણામે સ્વસ્થ કરવામાં વિઘ્ન કરે છે, વિક્ષેપ કરે છે. સમાધિ હોય તો આર્ત ધ્યાન ન હોય. પર પદાર્થની ઈચ્છા હોય ત્યાં આર્ત ધ્યાન છે. પર પદાર્થની ઈચ્છા છે ત્યાં આર્ત ધ્યાન છે, તે સમાધિ નથી. ભગવાને જે શબ્દો કહ્યા છે તે બરાબર સમજવા. ભગવાને જે શબ્દો કહ્યા છે તે બરાબર સમજવા. દરેકને પોતાના પરિણામ તપાસવાના છે. મારા કેવા ભાવ રહે છે તે દરેક જીવે તપાસવાના છે. તીર્થંકર જેવા દ્રઢ વૈરાગ્ય ધારીને પણ પ્રવૃત્તિમાં સ્થિર ન રહેવા ત્યાં બીજાનું તો શું કહેવું. તીર્થંકર જેવા દ્રઢ વૈરાગીને પણ પ્રવૃત્તિમાં સ્થિર ન રહેવા ત્યાં બીજાનું તો શું કહેવું. તેમને પણ આ પ્રવૃત્તિ બાધક હોય છે. આવા સમર્થ પુરુષોને તો સામાન્ય માણસોની તો વાત જ શું કરવી. સંસારની ઈચ્છા હોય ત્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં. સંસારે જોઈએ ને આત્મા જોઈએ, બે નહીં બને. સંસારની ઈચ્છા હોય ત્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં. સાર વસ્તુ તો આત્મા છે. સાર વસ્તુ તો આત્મા છે. આત્માથી સૌ હીન. આત્માર્થે જીવવું છે. જ્યાં સુધી જીવ બીજી વસ્તુઓથી રંજાયમાન થાય છે ત્યાં સુધી ખામી છે. જ્ઞાની પુરુષો કે જ્યાં સુધી પૌદ્ગલિક પદાર્થોથી જીવ સુખ માને છે ત્યાં સુધી ખામી છે. સંસાર દુઃખરૂપ છે. સંસારમાં સુખ છે જ નહીં. ત્યાં સુધી એ ભાવ જ્યાં સુધી એને દ્રઢ નહીં થાય ત્યાં સુધી આત્મજ્ઞાનને યોગ્ય ભૂમિકા બનતી નથી. સંસારની ઈચ્છા હોય ત્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં. સાર વસ્તુ તો આત્મા છે. આત્માથી સૌ હીન. આત્માર્થે જીવવું છે. જ્યાં સુધી જીવ બીજી વસ્તુઓથી રંજાયમાન થાય છે ત્યાં સુધી ખામી છે. જડને જડ પરિણામ, ચેતનને ચેતન પરિણામ હોય છે. પોતાની શક્તિ વિભાવમાં પરિણમે તેથી કર્મ આવે છે, અને એ જ શક્તિ જો સ્વભાવમાં પરિણમે તો મોક્ષ થાય. શક્તિ આત્માની
વિભાવમાં પરિણમે તો કર્મનું ગ્રહણ કરે અને સ્વભાવમાં પરિણમે તો કર્મોનો નાશ કરે. આત્મ સ્વરૂપ જ્ઞાનીએ કેવું અનુભવ્યું છે એનો નિર્ણય કરવો. જ્ઞાની પુરુષે આત્માનું સ્વરૂપ અનુભવ્યું છે. કેવી રીતે અનુભવ્યું છે? એ દેહથી કેવી રીતે આત્મા ભિન્ન છે, એનું સ્વરૂપ કેમ જાણી શકાય, જોઈ શકાય, અનુભવી શકાય, એનો કે છે વિચાર કરવો, નિર્ણય કરવો. આત્મ સ્વરૂપ જ્ઞાનીએ કેવું અનુભવ્યું છે એનો નિર્ણય કરવો. અનાદિકાળથી આત્માનો નિર્ણય કરવામાં ભૂલ થતી આવી છે. અનાદિકાળથી આ જ ભૂલ થઈ છે. પોતે કોણ છે એનું જ ભાન નથી. અનાદિકાળથી આત્માનો નિર્ણય કરવામાં ભૂલ થતી આવી છે. આત્માનું સ્વરૂપ અને અન્ય પદાર્થનું સ્વરૂપ એમ બેનું સ્વરૂપ જ્ઞાનીએ યથા તથ્ય જાણીને કહ્યું છે. આત્મા કેવો છે, કેવા સ્વરૂપે છે અને અન્ય જગતમાં રહેલા પદાર્થોનું શું સ્વરૂપ છે એ બધું જ્ઞાની પુરુષે યથા તથ્ય જાણીને કહ્યું છે. જાણી જોઈ અનુભવીને કહ્યું છે. કેવડીઓએ તો જોયું પણ છે, અનુભવ્યું છે, બધું જ છે. કેવું સ્વરૂપ છે સર્વ પદાર્થોનું? આત્માનું સ્વરૂપ અને અન્ય પદાર્થનું સ્વરૂપ એમ બેનું સ્વરૂપ જ્ઞાનીએ યથા તથ્ય જાણીને કહ્યું છે. જીવ જે કરે છે તે પોતાના બળથી કરે છે. તરતા ન આવડતું હોય તો જે તર્યા છે તેનો આશ્રય કરવો. મને ખબર નથી તો જેને ખબર છે એનો તો આશ્રય લો. મને ખબર નથી તો કોઈ શિખામણ આપે એની સાંભળો. તને ખબર નથી, જ્ઞાનીઓને ખબર છે તો એ કેમ કરો? તરતા ન આવડતું હોય તો જે તર્યા છે તેનો આશ્રય કરવો. બે પ્રકારના જીવો મોક્ષ માર્ગમાં હોય છે. એક જ્ઞાની પુરુષ અને બીજા જ્ઞાની પુરુષના આશ્રિત. જ્ઞાની પુરુષને જ્ઞાન સ્વરૂપે ઓળખે તો મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ થાય. જ્ઞાની પુરુષનું મહાત્મ્ય શું? એમનું આત્મજ્ઞાન. જ્ઞાન સ્વરૂપ જે એમને પ્રગટ્યું છે એ જ એમનું મહાત્મ્ય છે. અચિંત્ય તુજ મહાત્મ્યનું ચિંતવી ન શકાય એવું આત્માનું જે અદભુત ચૈતન્ય ચમત્કાર જે સૃષ્ટિના લક્ષ્મણથી એમને પ્રગટ છે, એવા જ્ઞાની પુરુષને જ્ઞાન સ્વરૂપે ઓળખે તો મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ થાય. એટલે સ્વરૂપ લક્ષ્ય કરવો જોઈએ. એટલે પ્રભુ શ્રી કે સ્વરૂપ ભક્તિમાં તન્મય રહેવું. કૃપાળદેવે શુદ્ધ આત્મ સ્વરૂપ છે. એ તો એમનો શરીરનો આકાર છે જાણવા માટે. એમાં રહેલો એમનો શુદ્ધ આત્મા તે પરમ પૂજ્ય હતો, શુદ્ધ હતો, પવિત્ર હતો. એવો મારો આત્મા પણ છે મૂળ સ્વરૂપે. મારે પણ એ સ્વરૂપ પ્રગટાવવાનું છે. એમ સ્વરૂપ લક્ષ્ય કરો. જ્ઞાની પુરુષને જ્ઞાન સ્વરૂપે ઓળખે તો મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ થાય. દેહ દ્રષ્ટિ છે ત્યાં સુધી અંતર વિચાર ઉગે નહીં. દેહ દ્રષ્ટિ જ રહે ત્યાં સુધી અંતર આત્મદ્રષ્ટિ ખીલે જ નહીં. અંતર લક્ષ્ય કરવા કે ભગવાન શુદ્ધ આત્મા છે. શ્રવણ મનન અને નિધિધ્યાસન કરવા. સદગુરુ મુખે આત્મા પ્રથમ સાંભળવા યોગ્ય છે, પછી મનન કરવા યોગ્ય છે અને પછી ભાવના કરવા યોગ્ય છે. અસંગ થવાની ભાવના જ્ઞાનીઓ રાખે છે. આ પ્રમાણે આ વિવેચન પૂરું થયું. શ્રવણ મનન અને નિધિધ્યાસન કરવા. વેદની શ્રુતિ વિશે કહ્યું તેમ આત્મા સંબંધી જ વાત સાંભળવી, એને પોષણ મળે એ પ્રમાણે જ મનન કરવું અને વારંવાર એ પોતાના સહજ આત્મ સ્વરૂપનું જ ધ્યાન કરવું, ચિંતન કરવું, મનન કરવું, નિધિધ્યાસન કરવું. શ્રવણ મનન અને નિધિધ્યાસન કરવા સદગુરુ મુખે આત્મા પ્રથમ સાંભળવાયું છે. પહેલા તો આત્માનું સ્વરૂપ તો સાચા આત્મજ્ઞાની પુરુષથી જ સાંભળવું, ગમે તેમથી નહીં. જેણે આત્મા જાણ્યો હોય, જોયો, અનુભવ્યો તેવા જ્ઞાનીથી જ સાંભળવું. અનાદિકાલથી આ જ ભૂલ થતી આવી. અજ્ઞાની દ્વારા આત્માનું સ્વરૂપ સાંભળીને આરાધન કરવા બેસે, આત્મા પ્રાપ્ત નહીં થાય. કેમ કે કહેનારે પણ આત્માને જાણ્યો નથી, અનુભવ્યો નથી. માટે સદગુરુ મુખે આત્મા પ્રથમ સાંભળવા આવ્યું છે. પહેલા આત્માનું સહજ આત્મ સ્વરૂપ કેવું છે તે સદગુરુ આત્મજ્ઞાની પુરુષના મુખે જ સાંભળવું, પછી મનન કરવા આવ્યું છે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ. સદગુરુના મુખે આત્મા દેહથી ભિન્ન છે, ઉપયોગી સદા વિનાશ છે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ
વચનામૃત પત્રાંક 551 બીજું વિવેચન. પત્રાંક 551 વિવેચન બીજું. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ ભાદરવા વદ 8મ સંમત 2009. પૂજ્યશ્રી કહે, કૃપાળુ દેવના વચનો એવા છે કે આ બાહ્ય વસ્તુઓથી ઉઠાવી આત્માના વિચારમાં પ્રેરે છે. પૂજ્યશ્રી કહે, કૃપાળુ દેવના વચનો એવા છે કે આ બાહ્ય વસ્તુઓથી ઉઠાવી આત્માના વિચારમાં પ્રેરે છે. એવું મહાત્મ્ય લાગે, એનું મહાત્મ્ય લાગે તેટલું અંતરમાં ઉતરે. એક શબ્દ પણ સત્ય પરિણામ પામ્યો નથી અને મેં 2 વખત વાંચ્યું છે એમ જીવ ગણતરી કરે છે. પૂજ્યશ્રી કહે કે પરમ કૃપાલદેવના આવા વચનો છે કે અનાદિની જે આપણી બાહ્ય વૃત્તિઓ છે તે ઉઠાવી ત્યાંથી અને આત્માના વિચારમાં પ્રેરે છે કે હું આત્મા છું, દેહથી ભિન્ન છું, આ સંસાર તે મારો નથી. રાગ દ્વેષના પરિણામોથી જીવને બંધ થાય છે એવા ભાવો સમજાવી ને આત્માને અંતર્મુખ કરે છે. કૃપાળુના વચનો એવા છે કે આ બાહ્ય વસ્તુઓથી ઉઠાવી આત્માના વિચારમાં પ્રેરે છે. એનું મહાત્મ્ય લાગે તેટલું અંતરમાં ઉતરે. કૃપાળુના વચનોનું જેટલું મહાત્મ્ય સમજા લાગે તેટલા જ એ વચનો એના અંતરાત્મામાં ઉતરે છે. એક શબ્દ પણ સત્ય પરિણામ પામ્યો નથી કે છે એક શબ્દ પણ ખરી રીતે આપણા જીવનમાં પરિણમ્યો નથી અને મેં તો 2 વખત વાંચ્યું છે વચનામૃત એમ જીવ ગણતરી કરે છે. એનું ફળ શું? વાંચનનું ફળ જ્ઞાનસ્ય ફલ વિરતિ, ત્યાગ આવવો જોઈએ. જીવનમાં કંઈ વૈરાગોપશમ આવ્યો નહીં તો વાંચવાનું ફળ શું? આમ તો અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ કર્યો પણ સત્ય પ્રાપ્ત થયું નહીં, પ્રગટ્યું નહીં તો શું કામનું? એક શબ્દ પણ સત્ય પરિણામ પામ્યો નથી અને મેં 2 વખત વાંચ્યું છે એમ જીવ ગણતરી કરે છે. લોકો શ્વાસને રોકે તેને સમાધિ કહે છે પણ એ સમાધિ નથી. ભગવાને સમાધિ શાને કહી છે તે કૃપાળદેવ કહે છે કે આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. એટલે આત્મામાં રહે, બહારના પદાર્થોમાં વૃત્તિ ન જાય તે સમાધિ છે. લોકો શ્વાસ રોકે તેને સમાધિ કહે પણ એ ખરી સમાધિ નથી. ખરી સમાધિ તો જે આત્માની પરિણતિ વિભાવમાં જાય છે ત્યાંથી રોકાઈને વૃત્તિઓ સ્વમાં વળે તેનું નામ સમાધિ છે. નહીં તો જીવ ઠગાઈ જા, ત્યાં કે છે નહીં તો જીવ આવું સમાધિનું માત્ર સ્વરૂપ સમજીને ઠગાઈ જાય. આત્મ પરિણામની સ્વસ્થતા આત્મા ઓળખાયા વગર ક્યાંથી થાય? આત્મા જ જાણ્યો નથી તો આત્મામાં સ્થિતિ ક્યાંથી થાય? ધ્યાન કરવું પણ કોનું ધ્યાન કરવું? સ્વરૂપ પ્રાપ્તિ થઈ નથી તો કોનું ધ્યાન કરે? તેમ સ્વસ્થતા આત્મા જ ઓળખ્યો નથી તો એ આત્મામાં સ્વસ્થતા, સ્થિરતા કેવી રીતે થાય? આત્મ પરિણામની સ્વસ્થતા આત્મા ઓળખાયા વગર ક્યાંથી થાય? રાગ દ્વેષથી આત્માના પરિણામ ચંચળ થાય છે. એ રાગ દ્વેષ ન થાય ત્યારે સમાધિ કહેવાય. ભાવમાં ચંચલતા રાગદ્વેષને લઈને છે. હવે રાગદ્વેષ ન થાય તો આત્મ સમાધિ પ્રગટે પણ એ સમ્યક દર્શન થયા વગર એ સહ સમાધિ થતી નથી, રહેતી નથી. રાગ દ્વેષથી આત્માના પરિણામ ચંચળ થાય છે. એ રાગ દ્વેષ ન થાય ત્યારે સમાધિ કહેવાય પણ સમ્યક દર્શન થયા પછી એને સહ સમાધિ રહે છે. ચોથી દીપ્તા દ્રષ્ટિમાં પ્રાણાયામનું સ્વરૂપ કહ્યું છે. બાહ્ય ભાવ રે ચકૈયાજી પૂરકયંતર ભાવ કુંભક સ્થિરતા ગુણે કરીજી પ્રાણાયામ સ્વભાવ મનમોહન જીનજી મીઠી તારીવાન. બાહ્ય ભાવ ને બહાર કાઢવો અને અંતરભાવને અંદર પૂરવો અને ગુણોમાં સ્થિરતા કરવી
તે રેચક, પૂરક અને કુંભક છે એ ભાવ પ્રાણાયામ છે. અનાદિની વૃત્તિઓ જે બહાર ભટકે છે તે વૃત્તિઓને હવે કાયમને માટે બહાર કાઢવી અને અંતર ભાવ એટલે આત્મભાવને જ અંદર પૂરવો અને આત્મગુણોમાં સ્થિરતા કરવી, એ જ રેચક, પૂરક અને ખરી રીતે કુંભક છે. આ ભાવ પ્રાણાયામ. વિભાવને કાઢવો, સ્વભાવના જે ભાવો છે આત્માને ઉન્નતિમાં લાવે તે અંદર પૂરવા અને પોતાના ગુણોમાં સ્થિરતા કરવી, એનું નામ જ ખરો ભાવ પ્રાણાયામ, રેચક, પૂરક અને કુંભક છે. શ્વાસ રોકવા કાઢવા એવું તો જીવે ઘણીવાર કર્યું છે. સાધન બાર અનંત કયો. શ્વાસ રોકવા કાઢવા એવું તો જીવે ઘણીવાર કર્યું છે. આવી માત્ર બાહ્ય ક્રિયા કરવાથી અંદરની વાસના જતી નથી. એ અહીંયા પ્રભુશ્રી કહે છે. પ્રભુશ્રીજી એક દ્રષ્ટાંત આપતા કે એક સમાધિ ચઢાવનાર બાવો હતો. તેણે યજમાનને ઘેર કઢી થતી હતી તે માગી. પછી તે બનાવતા વાર હતી તેથી એ ખૂણામાં બેસી સમાધિ ચઢાવી. ત્યાં કોઈએ ઘાસની ગંજી લાવીને ખડકી દીધી. તે બાવાજી 6 મહિના તેની નીચે સમાધિ લગાવી બેસી રહ્યા. જ્યારે સમાધિ છૂટી ત્યારે બાઈ કઢી થઈ એમ બોલ્યા. એટલું બધું કર્યું પણ એની કઢીની વાસના ન ગઈ. તેમ ઉપરની માત્ર ક્રિયાઓ કરે ધર્મની, અંતરાત્મ શુદ્ધિનો લક્ષ્ય ન હોય તો અંદરની વાસનાઓ જતી જ નથી. અને આવું તો આપણે અનંતવાર કર્યું છે. યમ નિયમો એના માટે કહ્યું, જપ તપ ક્રિયા વગેરે બધું અનંતવાર કર્યું, છતાં અંદરની વાસના નહીં ગઈ. એને ગઈ હોત તો આજે આપણે અહીંયા હોત નહીં. બહારની બધી ક્રિયા રોકે પણ વાસના નથી રોકાતી. બહારની બધી ક્રિયા રોકે પણ વાસના નથી રોકાતી. પૂર્વના સંસ્કારે જીવ ભૂલી ગયો છે. પૂર્વના સંસ્કારે જીવ ભૂલી ગયો છે. મન નવરું પડે ત્યારે નખોદ વાળે છે. સ્વપ્નાની અંદર પણ રાગદ્વેષ થાય તો કર્મ બંધાય. રાગદ્વેષના ભાવો સપનામાં પણ થાય તોય જીવ કર્મ બાંધે. જેટલા રાગદ્વેષના પરિણામ છે એ જ બંધ છે. ઠીક અઠીક થયા કરે છે, રતિ અરતિ થયા કરે છે. તેથી આત્માના પ્રદેશો ચંચળ થાય છે. રાગદ્વેષ થાય, કંઈ પણ આવા આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન વગેરે ભાવો થાય કે આત્માના પરિણામમાં ચંચળતા આવે છે, એના પ્રદેશો ચલાયમાન થાય છે ને તેથી આશ્રય થઈને કર્મનો બંધ થાય છે. એકેન્દ્રિય જીવોને આહાર, ભય, મૈથુન, પરિગ્રહ 4 સંજ્ઞા છે. ત્યાં પણ તેને અવ્યક્તપણે રાગદ્વેષ પરિણામ થયા કરે છે. હવે એકેન્દ્રિય જીવોને પણ 4 સંજ્ઞાઓ તો છે જ. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ તો કે છે એને લઈને એમને પણ કર્મનો બંધ થાય છે. એકેન્દ્રિય જીવોને આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ 4 સંજ્ઞા છે. ત્યાં પણ એને અવ્યક્તપણે રાગદ્વેષ પરિણામ થયા કરે છે. અવ્યક્તપણે જે કેવડી જાણે છે. તેથી એને પણ ત્યાં જેટલા પ્રમાણમાં એના રાગદ્વેષના ભાવો તેટલા પ્રમાણમાં તેને પણ બંધ છે. ઘણા મોઢેથી એમ કહે છે કે મારે સંસારથી કાંઈ લેવા દેવા નથી, પછી કઢી જેવું થાય. આપણે તો કાંઈ સંસારમાં કાંઈ આપણે મોહ રાખ્યો જ નથી. આપણે કાંઈ લેવા દેવા નથી. આમ મોઢેથી ખાલી વાતો કરે અને અંદરમાં મોહ ભરપૂર હોય. ઘણા મોઢેથી એમ કહે છે કે મારે સંસારથી કાંઈ લેવા દેવા નથી, પછી કઢી જેવું થાય. અંદરની વાસના નહીં જાય. કૃપાળદેવની પાસે ગજ હતો, તેથી તપાસ્યું કે જૈનમાં જેવું વસ્તુ સ્વરૂપ છે તેવું ક્યાંય નથી. કૃપાળદેવે ધર્મમંથન કાળમાં 13 વર્ષની ઉંમરમાં એ સમય આવ્યો. તેમાં એમને બધા મુખ્ય ધર્મોનું અવલોકન કર્યું. તેમાં એમને વિતરાગ પ્રરૂપિત જૈન ધર્મ એ સર્વશ્રેષ્ઠ ભાષ્યો. એનું કથન સંપૂર્ણ સત્ય ભાષ્યું. પરમ કૃપાળુ દેવ પાસે ગજ હતો,
તેથી તપાસ્યું કે જેનમાં જેવું વસ્તુ સ્વરૂપ છે તેવું ક્યાંય નથી. આરંભ પરિગ્રહમાં પ્રવર્તે તો એનો વૈરાગ્ય વગેરે હોય તે પણ જતો રહે. જેથી આત્માના પરિણામ ચંચળ થાય એવા નિમિત્તમાં પરિણામ સ્થિર રહેવા મુશ્કેલ છે. ઊંટ ઉપર બેસે અને હું તો સ્થિર રહીશ એમ કહે તો કઈ સ્થિર રહે? આરંભ પરિગ્રહમાં પ્રવર્તે તો એનો કે છે ગમે એટલો લાંબા કાળનો ઉપાસેલો વૈરાગ્ય હોય તે પણ નાશ પામે. કેમ કે વૈરાગ્યને ઉપશમના એ કાળ છે, વૈરાગ્યને અનુપશમના એ મૂળ છે. એટલે આરંભ પરિગ્રહમાં પ્રવર્તે તો એનો વૈરાગ્ય વગેરે હોય તે પણ જતો રહે અને વૈરાગ્ય જાય તો આત્માના પરિણામ ચંચળ થાય અને નિમિત્તમાં પરિણામ સ્થિર એવા નિમિત્તમાં આપણા ભાવો સ્થિર રહેવા મુશ્કેલ છે. ઊંટ ઉપર બેસતે તો કે હું સ્થિર રહીશ એમ કહે તો પણ સ્થિર ન રહી શકે, કેમ કે એ સ્થિતિ જેવી છે. તેમ આરંભ પરિગ્રહમાં રહી સંપૂર્ણ જ્ઞાનવાળાને પણ પરિણામ સ્થિર રાખવા કઠણ પડે છે. જ્ઞાની પુરુષો પણ જે સ્થિતિમાં આત્મસ્થિરતા જાળવી શકે નહીં તેમને પણ કઠણ પડે, દુર્લભ પડે. તો સામાન્ય માણસનું ગજું નથી કે આવા આરંભ પરિગ્રહના ભીડની ભીડમાં એ પોતે પરિણામ સ્વસ્થ રાખી શકે. કઈ વૈરાગ્ય હોય, ઉપશમ ભાવ હોય તે ઓછો થઈ જાય. કારણ કે કશાયના નિમિત્ત હોય છે તેમાં વૈરાગ્યના પરિણામ ઓછા થઈ જાય છે. આપણા પરિણામ તપાસવાને આ કહ્યું કે આ જીવને આર્ત ધ્યાન થાય છે કે ધર્મ ધ્યાન. આત્મહિત સિવાય જે વસ્તુની ઈચ્છા થાય, ચિંતા થાય તે બધું આર્ત ધ્યાન છે. આત્મા સિવાય જે કંઈ પણ પર પદાર્થની જીવને ઈચ્છા થાય તેને જ્ઞાનીઓ બધું આર્ત ધ્યાન જ કહે છે. રાગ દ્વેષના પરિણામ ત્યાં આગળ હોય છે ત્યાં આત્મ પરિણામની સ્વસ્થતા ન રહે. જ્યાં રાગદ્વેષ છે ત્યાં સ્વસ્થતા નથી. આત્માને ભૂલ્યો કે આર્ત ધ્યાનમાં જ તણાય. પરિગ્રહની ચિંતા રહે તેમાં રાગ થાય ત્યાં આર્ત ધ્યાન છે. ત્યાં આગળ કર્મ બંધાય છે. માટે ઊંચા નીચા પરિણામ થવાના કારણો ઓછા કરવા સારા નિમિત્તે સારા ભાવ થાય છે. નિમિત્તાધીન વૃત્તિ ચલિત થઈ જાય છે. એટલે જ જ્ઞાનીઓ કહે કે હંમેશા નિમિત્ત સારા રાખવા, નહીં તો ક્યારે ભાવ પડશે કંઈ કહેવાય નહીં. જ્ઞાનીઓને પણ ત્યાં મુશ્કેલી પડે તો આપણા જેવા પામણનું ગજું નથી કે આવા મોહના નિમિત્તમાં રહીને મોહને જીતી શકાય. એટલા માટે સત્સંગની બલિહારી છે કે જ્યાં સહેજે જીવના પરિણામ સારા રહી શકે. આત્માને ભૂલ્યો કે આર્ત ધ્યાનમાં જ તણાઈ જાય. ઊંચા નીચા પરિણામ થવાના કારણો ઓછા કરવા સારા નિમિત્તે સારા ભાવ થાય છે. જેવા નિમિત્ત હોય તેવા ભાવ થાય છે. માટે સારા નિમિત્તો મેળવવા સારા નિમિત્તમાં પણ ખોટા ભાવ થઈ જાય છે તે તપાસતા રહેવું. ખરાબ નિમિત્તોમાં તો ખરાબ ભાવ થાય પણ સારા નિમિત્તોમાં પણ ખોટા ભાવ થઈ જાય છે. માટે કે જાગૃતિ રાખવી, તપાસતા રહેવું કે હું કરી શું રહ્યો છું. માનો કે હું આશ્રમમાં છું, સત્સંગમાં છું, મારી પરિણતિ કેવી રહે છે, ભાવ કેવા રહે છે, શું કરું છું, સવારથી સાંજ સુધી શું કરું છું, એમ ધ્યાનમાં રાખે તો જાગૃતિ જરૂર રહે. પકડાય, ચોર પકડાય કે ક્યાં ભાવો ક્યાં રહે છે. મુમુક્ષુ કહે મિથ્યાત્વ સહિત હોય ને મંત્રનું સ્મરણ કરે તો ધર્મ ધ્યાન થાય. મિથ્યાત્વ સહિત હોય અને મંત્રનું સ્મરણ કરે તો ધર્મ ધ્યાન થાય. ત્યારે પૂજ્યશ્રી કહે હા થાય, કારણ કે એને જ્ઞાની મળ્યા છે. માનો કે આપણે બધા મિથ્યાત્વીઓ જ છીએ, આપણને મંત્ર મળ્યો તો એનું ધ્યાન કરીએ તો એ ધર્મ ધ્યાન કહેવાય કે નહીં? તો પૂજ્યશ્રી કહે હા, કારણ કે એને જ્ઞાની મળ્યા છે, આશ્રિત થયો છે. જ્ઞાની ને જ્ઞાનીના આશ્રિત બે મોક્ષ માર્ગમાં છે, તેથી ધર્મ ધ્યાન થાય છે.
એની આજ્ઞા ઉપાસ્ય છે. મંત્ર પ્રત્યે એને શ્રદ્ધા છે કે જે મને મંત્ર આપ્યો તે આત્મા જ આપ્યો છે અને હું તો એની આજ્ઞા ઉપાસું છું. એને કહ્યું કે સ્વરૂપનું સ્મરણ જેટલું તું કરીશ તેટલા તારા આત્માની શ્રદ્ધા દ્રઢ થશે અને દેહ ભાવ મંદ થશે, મોડો પડશે. એટલે હું તો જ્ઞાનીની આજ્ઞા આરાધું છું. મારા ગુરુએ કહ્યું એમ જ કરવામાં મારું હિત છે. એવા ભાવથી એનું કલ્યાણ છે, ધર્મ ધ્યાન છે. હા, કારણ એ કે એને જ્ઞાની મળ્યા છે, તે આશ્રિત થયો છે. જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત બે મોક્ષ માર્ગમાં છે. તેથી ધર્મ ધ્યાન થાય છે. જ્ઞાની પ્રત્યે રુચિ છે ત્યાં આગળ તેને ધર્મ ધ્યાન થાય. એનો લક્ષ્ય જ્ઞાની પ્રત્યે છે. લક્ષ્ય જો આત્માર્થનું હોય કેમ નહીં થાય? ના, નહીં. જો મિથ્યાત્વ તો છે જ, પણ જ્ઞાનીના લક્ષ્ય, શુદ્ધ ભાવના લક્ષ્ય એમ નહીં. જુઓ, પુણ્ય તો પુણ્યમાં જાય, પણ પુણ્યાનુબંધી પુણ્ય થાય. પુણ્ય નહીં પાછા બે પ્રકાર છે. શુદ્ધ આત્માના લક્ષ્ય પણ મિથ્યાત ઘટાડવા માટે કંઈ તો કરવું પડશે. સાના ભાવથી કરતો હોય તો થાય? આત્મભાવથી. આત્માના લક્ષ્ય કરે એ ક્રિયા તો શુભની જ છે ને. આજે પણ આપણે આ ભક્તિ કરીએ શું છે? શુભ ભાવ છે. પણ એ આગળ જતા શુદ્ધ ભાવના લક્ષ્ય એ ક્રિયા કરવામાં આવતી હોવાથી એ શુદ્ધનું કારણ થશે. કારણમાં કાર્યનો આરોપ કરીને એને પણ ધર્મ કહ્યો, પણ ખરો ધર્મ તો હજુ પ્રગટ્યો જ નથી. તો થાય ને. એટલે જે લક્ષ્ય આપણને આત્માર્થ રાખવા કહ્યું, એના વગર તો અનંતકાળથી શું નથી કર્યું? બધું કર્યું છે. દીક્ષા પણ લીધી, જંગલમાં રહ્યો, આ યમ નિયમ બધું એના માટે જ રોજે બોલાવે છે કે ફરી આવી ભૂલો થઈ નહીં જાય. અનંતવારની કરેલી ક્રિયા બધી વ્યર્થ ગઈ, ફોગ ગઈ, ફરી એવું થાય નહીં. એના માટે લક્ષ્ય ન ભૂલા. એના માટે આપણને આ યમ નિયમ ઓછામાં ઓછું એકવાર બોલવા કહ્યું કે આ ભાવ ફરીથી જાગ્રત રાખજો, નહીં તો આ વખતે પણ બધું ભોગ જશે. એટલે લક્ષ્ય આત્માર્થે એ તો પહેલા એને કરવું જ પડશે. એટલે પ્રભુ કે પ્રભુ હા, પુણ્ય માટે આપણે નથી જોઈતું. પુણ્ય તો સહેજે આવવાનું છે. જોકે અહીંયા બેઠા છે એ પુણ્યને લઈને જ બેઠા, નહીં તો અહીંયા નહીં બેઠા. હા ના, આપણે કહીએ છીએ ને પુણ્ય હે છે, એક અપેક્ષા હે છે, પણ વર્તમાનમાં તો આપણા માટે આ પુણ્ય છે ત્યારે જ અહીંયા છીએ. હા, એટલે અમુક અપેક્ષાએ પુણ્યથી આ સામગ્રી મળી આવે છે. હવે લક્ષ્ય આપણે આત્માર્થનું કરવાનું છે. એ કરીશું તો દેવલોક આદિની ઈચ્છા નહીં થાય, સાંસારિક સુખની ઈચ્છા નહીં થાય, તો કાર્ય કરીને એની કરેલી બધી ક્રિયા મોક્ષને અર્થે થશે. જ્ઞાની પ્રત્યે રુચિ છે ત્યાં આગળ એને ધર્મ ધ્યાન થાય. પાંડવોને લક્ષાગ્રહમાં પૂર્યા ત્યારે બધાને ચિંતા થવા લાગી કે હવે બળી જવાશે. પણ ધર્મરાજા તો માળા લઈને બેઠા કે જ્યાં સુધી જીવવાનું છે ત્યાં સુધી તો માળા ફેરવું. કોઈ એવો પ્રસંગે કે પાંડવોને લાક્ષાગ્રહમાં પૂર્યા, હવે સળગાવે તો બધા બળી જાય. તે વખતે પણ યુધિષ્ઠિર મોટા ભાઈ ધર્મરાજાને શું વિચાર થયો કે હવે જો આપણો એવો કર્મનો ઉદય હશે, એમ જ આ દેહ છોડવાનો હશે તો છૂટશે, પણ જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી તો હું ધર્મ ધ્યાન કરી લઉં. એમ કરી અને એ માળા ગણવા બેસી ગયા. સ્વરૂપ ચિંતન, સ્વરૂપ ધ્યાન. પાંડવોને લાક્ષાગ્રહમાં પૂર્યા ત્યારે બધાને ચિંતા થવા લાગી કે હવે બળી જવાશે. પણ ધર્મરાજા તો માળા લઈને બેઠા કે જ્યાં સુધી જીવવાનું છે ત્યાં સુધી તો માળા ફેરવું. તેમ આપણે પણ જે થવાનું છે એ તો નિશ્ચિત છે. જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી તો સ્વરૂપ ચિંતન કરવું, ભક્તિ કરવું, સ્વાધ્યાય કરવું, સ્મરણ કરવું, એમાં કાળ ગાળવું. ચિંતા કરે કંઈ આવવાની ઉપાધિઓ ટળે નહીં. કે જે દુઃખો આપણા જીવનમાં આવવાના છે, આપણે બાંધ્યા, એ કંઈ બહુ વિચાર કરવાથી જવાના નથી. જે આવવાનો આવો, આજ વર્તમાનમાં મારે શું કરવું એ કરવું જોઈએ. એ સમય આપણે ઉપયોગમાં લઈ લેવો.
પછી જે થવાનું તે થાય. કાજળની કોટડી જેવો આ સંસાર છે. કાજળની કોટડી જેવો આ સંસાર છે એવું જાણીને તીર્થંકર જેવા છોડીને ચાલી નીકળ્યા. તીર્થંકર ભગવંતોને ઘરમાં તો શું દુઃખ હતું, બધી સુખ સામગ્રી હતી, છતાં પણ એ સંસાર છોડીને શા માટે નીકળ્યા? તો કે એ અમુક સમય માટે જ છે, પછી તો ચાર ગતિરૂપ સંસાર અનંત દુઃખથી ભરેલો છે. તેથી શાશ્વત સુખ શાંતિને માટે એમને રાજપાટ બધું છોડી દીધું. काजल कोटड़ी जेवा संसार है। काजल की कोटड़ी में कैसो सयानो जाए, काजल की एक लीक लागी है पे लागी। काजल नी कोटड़ी में चारे बाजू काजल भरेलू है, गमे एटलो होशियार हो पग मूके ते डाग लागे ज। तेम संसार में एनु स्वरूप ज एवुं छे के त्यां राग देश के मोह ने रहेवानुं जे घर छे एटले त्यां पग मूके ते डाग लागे ज। काजळनी कोटड़ी जेवा संसार छे एवुं जाणीने तीर्थंकर जेवा छोड़ीने चाली निकळ्या। काजळनी कोटड़ी में डाग लाग्या वगर न रहे। ज्यां सुधी पर पदार्थनी इच्छा चिंता छे त्यां सुधी आर्त ध्यान छे। पर पदार्थनी कई पण इच्छा करी के आर्त ध्यान न खाता में गयो। धर्म ध्यान नथी, आर्त ध्यान छे। मुनि थया होय पण परिणति फेरवी मुश्केल छे। साधुपणुं लीधुं होय, बाह्य त्याग होय, बधुं ज होय बहारथी, पण छतां पण अंतर आत्मानी परिणति भाव फेरवा मुश्केल छे। अंदરના કશાય ભાવો વિષયો તે આમ નામ હોઈ શકે। મુનિ થયા હોય પણ પરિણતિ ફેરવી મુશ્કેલ છે। જ્યાં મારું થયું ત્યાં ચિંતા ઊભી થાય, મારાપણું આવ્યું ત્યાં ચિંતા ઊભી થઈ ગઈ। મનમાંથી મારાપણું નીકળી જાય, અંદરથી ભેદ પડ્યો હોય તો ચિંતા ન થાય। આ મારું છે કે ત્યાં દુઃખ આવી સમજવું। अंदर थी ज्यां सुधी भेद पड़ो नहीं कि आ देह पण मारो नहीं, आ कुटुंब वगैरह बधा मारू नहीं, त्यां सुधी तो चिंता थया वगर रहेवानी नथी। नानीना वचनो वांचवा विचारवा योग्य छे, एमां वृत्ति रहे तो आर्त ध्यान मन पड़े अने कर्म छूटे। नानी पुरुषना वचनो वांचवाथी धर्म ध्यान थाय, धर्मनुं वास्तविक स्वरूप समजाय, आर्त ध्यान मन पड़े अने एने कर्मो त्यांथी छूटे छे। स्मरणનું વિસ્મરણ થાય ત્યારે આ ધ્યાન થાય છે। સ્મરણનું વિસ્મરણ કરવાની ના શા માટે પાડી કે સમય સમય જીવ કર્મ બાંધે છે, માટે કે મંત્રને તો ભૂલવો જ નહીં, તો આ ધ્યાન નહીં થાય। મંત્ર ભૂલાયો કે બીજા વિચારમાં જીવ ચડી જશે અને આ ધ્યાનની જ પરિણતિ છે। નાનીએ કહ્યું તેમાં લક્ષ્ય રાખવો, જગતના બધા પ્રકાર પુણ્ય પાપને આધીન છે। જગતના બધા પ્રકાર પુણ્ય પાપને આધીન છે, એનો વિશ્વાસ રાખવાનો નથી। નાની શાની સંભાળ લેવાની છે, કોનો વિશ્વાસ રાખવાનો છે તેની જીવને ખબર નથી। જગતના બધા પ્રકાર, જગતમાં ધર્મ કરે તે પણ લૌકિક દ્રષ્ટિએ માત્ર પુણ્ય માટે છે। પુણ્ય પાપની શુભાશુભ પરિણામથી જ આખો સંસાર રજળ્યો છે। શુદ્ધ ભાવ કોઈ દિવસ આવ્યો નથી અને એ લાવવો છે। એ લક્ષ્ય કોઈ પણ ક્રિયા કરતા ભૂલાવો ન જોઈએ। સંસારમાં કંઈ પણ સારું મનાય ત્યાં આગળ આત્મજ્ઞાનની ન્યૂનતા છે। નાની પ્રત્યે દ્રષ્ટિ કરવાની છે। આપણી દ્રષ્ટિના ગજે જ્ઞાનીને માપવા જઈએ તો સમજાય નહીં। સંસારમાં કે છે કંઈ પણ વસ્તુ પ્રત્યે જો રાગ થયો, સારું મનાયું, તો ત્યાં આત્મજ્ઞાનની ખામી છે। એને આત્મજ્ઞાન નથી, એને સંસારનું મહાત્મ્ય છે, પર પદાર્થોનું, પૂતગલનું। નાની પ્રત્યે દ્રષ્ટિ કરવાની છે। આપણી દ્રષ્ટિના ગજે જ્ઞાનીને માપવા જઈએ તો સમજાય નહીં। મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે। આપણી દ્રષ્ટિ નથી કે આપણે મહાત્માનું માપ કાઢી શકીએ। સંસારમાં કંઈક સાર એને લાગતો હોય, પર વસ્તુની પ્રાપ્તિમાં હર્ષોક થતો હોય તો આત્મજ્ઞાનની ન્યૂનતા છે।
સંસારમાં કંઈ સારરૂપ લાગે કે પર વસ્તુ મેળવવામાં આનંદ આવે કે પર વસ્તુની હાનિમાં દુઃખ થાય તો એને આત્મજ્ઞાન નથી. સમજો હોય તો પરિગ્રહ પાપ છે એમ જાણે. સમજણ જો સાચી આવી હોય જ્ઞાની પુરુષના બોધના આધારે તો એને પરિગ્રહ પાપ સમજાય. સમજો હોય તો પરિગ્રહ પાપ છે એમ જાણે, ખોટાને ખોટું જ જાણે. સંસારમાં સાર જાણ્યો તેટલી આત્મજ્ઞાનની ખામી છે. સંસારમાં કંઈ પણ સુખ છે, સારરૂપ તત્વ છે એવું જો હૃદયમાં હોય તો એનામાં આત્મજ્ઞાનની ઘણી ખામી છે. એવો આત્મજ્ઞાન પામી શકે નહીં. આ ઘર વગેરે સારું છે એમ થતું હોય તો ત્યાં આગળ આત્મજ્ઞાન નથી. આ ઘર સારું છે, આ વૈભવ સારો છે, આવું સુખ સંસારમાં મેળવવા જેવું છે એવા ભાવ જ્યાં હોય ત્યાં આગળ આત્મજ્ઞાન નથી. આ ઘર વગેરે સારું છે એમ થતું હોય તો ત્યાં આગળ આત્મજ્ઞાન નથી. સમ્યક દર્શન થાય ત્યાં નિષ્કાંક્ષિત ગુણ પ્રગટ્યો હોય છે. આત્મજ્ઞાન થયું હોય સમ્યક દર્શન તો પહેલું જ નિષ્કાંક્ષિત અંગ પ્રગટે છે. કાંઈ પણ વસ્તુની એની ઈચ્છા હોય નહીં, નિષ્કાંક્ષિત પણ કાંઈ જોઈએ નહીં. એક આત્મા સિવાય એને બીજું કંઈ પ્રિય લાગે નહીં. સમ્યક દર્શન થાય ત્યાં નિષ્કાંક્ષિત ગુણ પ્રગટ્યો હોય છે. કોઈ પણ પદાર્થની એને ઈચ્છા ન થાય. સમ્યક દ્રષ્ટિને કોઈ પણ પદાર્થની આત્મા સિવાય એને ઈચ્છા ન થાય. પૈસા સારા છે, સંસાર સારરૂપ છે એમ લાગે છે ત્યાં સુધી એના જ્ઞાનમાં ખામી છે. પૈસા હોય તો બધા સુખ હું ભોગવી શકું અથવા પૈસા હોય તો બધી સુવિધા મળે એવો ભાવ છે ત્યાં સુધી પણ એને જ્ઞાનમાં ખામી છે. સમજણ હજુ આવી નથી. પૈસા સારા છે, સંસાર સારરૂપ છે એમ લાગે છે ત્યાં સુધી એના જ્ઞાનમાં ખામી છે. કેવા વચનો છે, બહુ વિચારવા જેવા છે. બ્રહ્મચારીજી કે છે આ કેવા વચનો છે, બહુ જ વિચારવા જેવા છે કે જેને જગત પ્રત્યેની પ્રીતિ ઘટી તે જ આત્મજ્ઞાન મેળવવાને યોગ્ય બને છે, અધિકારી થાય છે. પૈસા સારા છે, સંસાર સારરૂપ છે એમ લાગે છે ત્યાં સુધી એના જ્ઞાનમાં ખાવી છે. કેવા વચનો છે, બહુ વિચારવા જેવા છે. બધા કેવળ જ્ઞાનીઓએ આ સંસારને અસાર કહ્યો છે. એને સારરૂપ લાગે તે ઊંધું છે. અનંતા કેવળ જ્ઞાનીઓ પૂર્વે થઈ ગયા, અનંતા તીર્થંકરો થઈ ગયા. એ બધાને આ સંસાર અસાર લાગ્યો છે અને બધાને ઉપદેશ્યો છે. અને આપણને એ સંસાર સારરૂપ લાગે તો જ્ઞાની પુરુષ કે તારું જ્ઞાન ઊંધું. બધા કેવળ જ્ઞાનીઓને આ સંસાર અસાર લાગ્યો છે અને આ જીવને સારરૂપ જો લાગે તો તે ઊંધું છે. આ સારું છે, આ ખોટું છે એમ સમ્યક્ત્વીને થતું નથી. જેટલા પોતાની પૂદગલિક મોટા ઈચ્છે છે તેટલા હલકા સંભવે. કૃપાલદેવનું પત્રાંક 85. જેટલા પોતાની પૂદગલિક મોટા ઈચ્છે છે તેટલા હલકા સંભવે. બધા કર્મ ફૂટી નીકળ્યા છે તે રહેવાના નથી, બધા જવાના છે. દોષો કાઢ્યા વગર છૂટકો નથી. દોષો જે કંઈ પણ આપણામાં છે કાઢ્યા વગર છૂટકો નથી. પોપાબાઈનું રાજ્ય નથી, પોપાબાઈનું રાજ્ય નથી. જ્યારે દોષો કાઢશે ત્યારે જ મોક્ષ થશે. ત્યાં કંઈ પોળ ચાલે એવું નથી કે કોઈ રિશ્વત ચાલે એવું નથી. પોપાબાઈનું રાજ નથી. રઘા સોનીનો કાંટો છે એટલે કે પાઈનો હિસાબ છે. જ્યારે આપણા દોષો છે એ જાણીને કાઢશે ત્યારે જ એનું કલ્યાણ થશે. જ્યારે દોષો કાઢશે ત્યારે જ મોક્ષ થશે. લોકો કહે તે માનવું નથી, લોકો કહે તે માનવું નથી, લોકો ઈચ્છે તે ઈચ્છવું નથી. નાની જેને માને ઈચ્છે તે મારે માનવું ઈચ્છવું છે એ લક્ષ્ય રાખો. લોકો જે ઈચ્છે તે કે છે ઈચ્છવું નહીં. નાની જેને માને તે જ મારે માનવું.
એ લક્ષ રાખવો. નાની કહે છે કે ચેતતા રહેજો, નહીં તો ઘણા દોષો અંદર પેસી જશે. જો જાગૃતિ નહીં રહી તો અનેક દોષો આપણામાં ઘર કરી જશે. નાની કહે છે કે ચેતતા રહેજો, નહીં તો ઘણા દોષો અંદર પ્રવેશ કરી જશે. દોષો જો વધારે વાર ટક્યા તો પછી જવા મુશ્કેલ છે. જો દોષો ઘણા બધા અંદર ઘર કરી ગયા તો પછી જવું મુશ્કેલ છે. એટલે કહ્યું છે કે રોગને અને મોહને ઉગતા જ દાબવા. રોગ ઘણો વધી જાય તો અસાધ્ય બની જાય, પછી દવા પણ કારગર નહીં કરે, કંઈ કામ લાગે નહીં. તેમ મોહ પણ જો વધી ગયો, મોહના વાતાવરણમાં રહીને જો મોહ વધી ગયો તો પછી પણ એને દૂર કરવો મુશ્કેલ થઈ પડે. એ પણ અસાધ્ય બીમારી થઈ પડશે, એની જેમ થઈ પડશે. એટલે કે છે દોષો જો વધારે વાર ટક્યા તો પછી જવા મુશ્કેલ છે. દોષ દેખાય કે તરત જ એને રજા આપવી. આત્મજ્ઞાન એ સહેલી વસ્તુ નથી. આત્મજ્ઞાન એ સહેલી વસ્તુ નથી. એવા બધા દોષો હોય છતાં આત્મજ્ઞાન માની લે છે. અનેક દોષો અંદર પડ્યા હોય, અનેક વાસના ઈચ્છાઓ પડી હોય, અને ઉપરથી પોતાને માની લે કે મને તો આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન એ સહેલી વસ્તુ નથી. એવા બધા દોષો હોય છતાં પોતાને આત્મજ્ઞાન માની લે છે. મને સામા સારું લાગે છે તે વિચારવું કે મારી વૃત્તિઓ કેવી છે, મારું મન શું ઈચ્છે છે, એનાથી આપણે નિર્ણય કરવો જોઈએ કે અંદરમાં કેવી કેવી ઈચ્છાઓ પડી છે, અને એ આત્મજ્ઞાનીના લક્ષણ છે. ખોટી વસ્તુને સારી માને છે. કૃપાળુદેવ જેને સારું કહે છે તેને સારું ન માને અને લોકો કહે તેને સારું માને તો તે કૃપાળુદેવનો અનુયાયી નથી, પણ લોકોનો અનુયાયી છે. લોકો કહે તે માને, કૃપાળુદેવ કહે તે ન માને તો કે એ કૃપાળુદેવનો અનુયાયી નથી, એ લોકોનો અનુયાયી છે. એટલે લોકોની જેવી ગતિ થશે એ જ એની થશે. અનાદર થયો અને સંસારની વાતો એને માની છે તો સંસારી જીવોનું જે થવાનું છે તેવું એનું થશે. ચાર ગતિમાં સંસારી જીવો રજડે છે તેમે પણ રજડશે. કામ કરે મોહના, સંસારના, અને માને કે મને મુક્તિ મળે, એ કેવી રીતે થાય? કારણ ઉપાસે દુઃખના, તો દુઃખ આખર મૂંઝવે. જ્યારે આત્મા ઓળખાશે ત્યારે તો બધું ઝેર જેવું લાગશે. ખરેખર આત્માની જ્ઞાની ઓળખાણ થશે ત્યારે તો આ સંસાર વિશે કસાય ઝેર જેવા લાગશે. ઝેરને કોઈ પીવાનું કહે તો કોઈ દિવસ નહીં પીએ, કોઈ પાવે માંડ તોય પીએ, જવાની દે મોઢામાં, એની શક્તિ હોય ત્યાં સુધી બચાવ કરે. તેમ જ્યારે આત્મા ઓળખાશે, આત્માની પવિત્રતા, એનું અનંત સુખ જ્યારે ધ્યાનમાં આવશે ત્યારે તો બધું ઝેર જેવું લાગશે. પણ જીવને વૈરાગ્ય નથી, હજુ રાગ ભાવ ઘટ્યો નથી. જગતમાં દર્શન બધા ગણાય છે, પણ શ્રીજીને જેવું વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે તેવું કોઈએ જાણ્યું નથી. દર્શન તો ઘણા છે, 6 દર્શન મોટા, અને આમ ભેદ ગણીએ તો કેટલાય બધા છે, અનેક ગચમત છે. પણ એ બધામાં સર્વથી શ્રેષ્ઠ દર્શન ધર્મ તે વિતરાગ દર્શન છે. જગતમાં દર્શન બધા ગણાય છે, દર્શન એટલે ધર્મ, પણ શ્રી જીનેશ્વરે તીર્થંકર ભગવંતોએ જેવું વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે તેવું કોઈએ જાણ્યું નથી. જે કેવળ જ્ઞાન વડે સૂક્ષ્મ તત્વનું સ્વરૂપ જે એમણે જાણ્યું છે તે કોઈ જાણી નથી શક્યા. એક સોયની અણી ઉપર કેટલું બટાકો આવે એનો ટુકડો, એમાં અનંતા જીવ જે જોયા એ કેવળનું જ્ઞાન કેવું. પણ શ્રીજીને જેવું વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે તેવું કોઈએ જાણ્યું નથી. માટે મુમુક્ષુએ બીજું બધું છોડી ભગવાનના જે અનુભવપૂર્ણ વચનો છે તે વિચારવા યોગ્ય છે. માટે બીજા બધા વાંચવાના કે વિચારવાના બધા મૂકી દઈ, જો શ્રદ્ધા હોય વિતરાગ ઉપર તો કે છે કે એ વિતરાગ પુરુષોના અનુભવપૂર્ણ વચનો જ વાંચવા.
સમય આપણી પાસે બહુ ટૂંકો છે. બધું ગમે તેમ વાંચીને મગજને ખરાબ કરવું એના કરતાં મૂળભૂત તત્વો વાંચવા. કૃપાળની ઉપર શ્રદ્ધા હોય તો વચનામૃતમાં બધું આવી ગયું. અને વચનામૃત સમજવા માટે કૃષ્ણબોધ અને બ્રહ્મચારીજીના પુસ્તકોએ વાંચવા કે જેને વચનામૃતને વિશેષ સ્પષ્ટ કર્યું છે. આ બધા વંચાઈ જાય સારી રીતે. પછી વિશેષ સમય હોય તો જરૂર શાસ્ત્રો વાંચવા કે જેથી એ ભાવોને વિશેષ ગૂઢ એનો મર્મ સમજી શકાય. પણ સમય ટૂંકો હોય અને શોધવા જાય ધર્મને કે એનો મર્મ કાઢવા જાય કંઈ હાથમાં નહીં આવે. એનું ગજું નથી કે એ બધું શોધીને એનો મર્મ જાણી શકે. માટે ટૂંકો સમય તો એને શ્રદ્ધા કરીને લઈ માંડવું. બીજું બધું છોડી ભગવાનના જે અનુભવપૂર્ણ વચનો છે તે વિચારવા યોગ્ય છે. એ વચનોથી જડ તે જડ અને ચેતન તે ચેતન સમજાય છે. જડ ચેતન વિવેક થઈ જાય. આ બધું કરીને કરવાનું આ જ છે. અને એ કૃપાળુદેવે એ જ કરાવ્યું છે. જે વચનોથી જડ તે જડ અને ચેતન તે ચેતન સમજાય છે. આત્મા પમાડવા માટે જ્ઞાની પુરુષો કથા કહે, ઉપદેશ આપે તો ત્યાં ધર્મ છે. આત્માને ઓળખાવા માટે જ્ઞાની પુરુષો કથા કહે છે. વાતની પુષ્ટિ માટે, સમજવા માટે કે ઉપદેશ આપે તો ત્યાં ધર્મ છે. બીજા જે એવી રીતે કરે છે તે બધી કડાકૂટ છે. જેણે આત્મા જાણ્યો નથી અને ધર્મનો ઉપદેશ આપે મહાત્મા બનીને કે ત્યાગી બનીને પણ પોતામાં આત્મા પ્રગટ્યો નથી તો એ ઉપદેશ આપવા લાયક નથી. એટલે કે છે ભલે ને કથાઓ કરે. બીજા જે એવી રીતે કરે એટલે કે ઉપદેશ આપે, જડ ચેતનની વાત કરે એ બધી કડાકૂટ છે. એ કેવી રીતે જડ ચેતન વિવેક કરવો એ પોતાને જ ભાન નથી. એ બીજાને ક્યાંથી સમજાવે? જેને વસ્તુની ગમ ન પડી હોય, માર્ગનો અજાણ હોય તે બીજાને કેમ કરી દોરે? જેને વસ્તુ સમજાઈ જ નથી, આત્માનો અનુભવ જ થયો નથી, તે બીજાને પોતે જાણ્યો છે, પોતે આંધળો છે, અજાણ્યોને આંધળો બરાબર છે, એ બીજાને કેવી રીતે માર્ગ દોરે? એને પોતાને માર્ગની ખબર નથી. શાસ્ત્રનો આધાર સુપાત્ર જીવને છે. સુપાત્ર હોય તેને શાસ્ત્ર આધારભૂત છે. જ્ઞાની પુરુષ કે જ્ઞાની પુરુષનો આશ્રિત એ બંને મોક્ષ માર્ગમાં છે. બંનેની દિશા ફરી છે. બંનેની દિશા સમ્યક થઈ છે. જ્ઞાનીએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી સંસાર ભણી પૂઠ ફેરવી છે અને તેના આશ્રિતને એવી રુચિ થઈ છે. જ્ઞાનીએ તો આત્મજ્ઞાન પ્રાપ્ત એટલે સંસાર ઝેર જેવો ભાસ્યો એટલે એની દિશા સમ્યક થયેલી છે અને આશ્રિતે પણ એનું શરણ લીધું, એની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે. માટે એની પણ રુચિ ફરી છે. માટે જ્ઞાની ને જ્ઞાનીના આશ્રિત બે મોક્ષ માર્ગમાં છે. બંનેની દિશા ફરી છે. જ્ઞાનીએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી સંસાર ભણી પૂઠ ફેરવી છે અને તેના આશ્રિતને એવી રુચિ થઈ છે, આજ્ઞા ઉઠાવે છે. તેથી એને પણ જગત જોઈતું નથી. જ્ઞાનીને તો જગત જોઈતું જ નથી, પણ એના આશ્રિતને જગત જોઈતું નથી. કેમ કે એને જ્ઞાનીની આજ્ઞા ઉપાસથી છે. એનો ઉપદેશ વારંવાર શ્રવણ કરવાથી એનું પણ મન સંસારના પદાર્થોથી પાછું હટ્યું છે. એને પણ સંસાર જોઈતો નથી. માટે બે મોક્ષ માર્ગમાં છે. તે આશ્રિત જ્ઞાનીની આજ્ઞા ઉઠાવે છે, તેથી એને પણ જગત જોઈતું નથી. મોક્ષ સિવાય એને બીજો ભાવ થતો નથી. માત્ર મોક્ષ અભિલાષ હોય તે આત્માર્થી થયો છે અને આજ્ઞાએ ચાલે છે. તેથી આશ્રિત જીવ પણ મોક્ષ માર્ગમાં છે. એ હું મારું ન કરે. આપણે સાચા આશ્રિત છીએ કે નહીં એનાથી ખ્યાલ આવે કે આપણને હું પણ મારા પણ થાય છે કે નહીં. થાય છે તો ખરા આશ્રિત નથી. એ આશ્રિત હું ને મારું ન કરે. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી કે એને ચોંટી જાય. ખરો આશ્રિત થયો હોય તો એને દ્રઢ થઈ જાય હૃદયમાં કે આ સંસારમાં કોઈ પણ કારણે આત્માને ક્લેશિત કરવા યોગ્ય નથી. કેમ કે આ ધ્યાન છે. આત્મા કર્મથી બંધાય છે એમ જ્ઞાનીનો આશ્રિત ઈચ્છે નહીં, બંધનને ઈચ્છે નહીં. એ હું આશ્રિત એટલે આશ્રિત હું ને મારું ન કરે. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. એને ચોંટી જાય. જ્ઞાની પુરુષ છે તે જ
મોક્ષે લઈ જનાર છે. એટલી પ્રતીતિ હોય અને સમ્યક દર્શન ન હોય તો પણ એ આશ્રિતપણું છે. આશ્રિતને એટલી જો શ્રદ્ધા હોય, આપણા માટે માનો કે કૃપાળુના આપણે આશ્રિત છીએ, આપણે એવો દ્રઢ વિશ્વાસ હોય કે કૃપાળુ દેવ સાચા મોક્ષ માર્ગના ઉપદેષ્ટા છે અને એની આજ્ઞા પ્રમાણે હું ચાલું તો મારું અવશ્ય હિત થાય જ, મારું કલ્યાણ થાય જ, એવો જો દ્રઢ નિશ્ચય હોય સાચા હૃદય, તો પણ એને ભલેને આત્મા અનુભવ રૂપ સંકિત ન હોય તો પણ એનું કલ્યાણ થાય. એને પણ આશ્રિતપણું કહ્યું છે. જ્ઞાની પુરુષ છે તે જ મોક્ષે લઈ જનાર છે. એટલી પ્રતીતિ હોય, વિશ્વાસ હોય અને સમ્યક દર્શન ન હોય તો પણ એ આશ્રિતપણું છે. હું તો અજાણ્યો છું, હું શું જાણું? કૃપાળુ દેવે આત્મા જાણ્યો છે. પ્રભુ શ્રીજી પણ આપણને એમ જ કહેતા, કૃપાળુ દેવ આપણને ગમે તે વચન કહે પણ તેમાં આત્મા જ છે. કુસંગથી બચવાની જરૂર છે. જ્ઞાનીને જ્ઞાનીના આશ્રિત બે સંસારમાંથી બચે છે. આવી શ્રદ્ધા જો કૃપાળુદેવ પ્રત્યે આપણને દ્રઢ છે તો આ પ્રભુશ્રી પણ આજ કહે છે કે શ્રદ્ધા કરી લો. કૃપાળુદેવ સાચા પુરુષ છે. એની આજ્ઞા ઉપાસવાનો યથાર્થથી પુરુષાર્થ કરો. નહીં થાય તેનો ખેદ રાખો, પણ એ આરાધો દ્રઢતાથી તો તમારો બેડો પાર છે. આવા જ્ઞાનીના વચનોનું શ્રવણ, મનન અને નિધિધ્યાસન એટલે ભાવના કરવી. જેટલી શ્રવણ મનનમાં ખામી તેટલી નિધિધ્યાસનમાં ખામી છે. જેટલું સાંભળે વિચારે નહીં તો પછી એને વારંવાર એ વચનો ક્યાંથી યાદ આવે? જેટલી શ્રવણ મનનમાં ખામી તેટલી નિધિધ્યાસનમાં પણ ખામી છે. બધા વચનોનો સાર આત્મા ભણી લાવવા માટે છે. આ બધા વચનોનો સાર શું? કે તમારા આત્માને ઓળખો. બધા વચનોનો સાર આત્મા ભણી લાવવા માટે છે. કેમ કે એને દેહને આત્મા માન્યો છે માટે. 14 પુરોનું વર્ણન કર્યું તે બધું એક આત્મા જાણવા માટે. કે આખી દ્વાદશાંગી રચી તે પણ એક આત્મા જાણવા માટે. 14 પૂર્વનું વર્ણન કર્યું તે બધું એક આત્મા જાણવા માટે. આત્મજ્ઞાનીએ પોતે વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે, તેને વળગે તો સાચ પ્રગટે. આત્મજ્ઞાની એવા પરમ કૃપાળુ દેવે વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે. આત્મા એક વસ્તુ છે, એનું શું સ્વરૂપ છે તે જાણ્યું છે. તેને વળગે, તેનું શરણ લે, દ્રઢ આશ્રય લે તો તેને પણ સાચ પ્રગટે. કેવી રીતે? તો કે એન્જિનને ડબ્બો જોડાયો હોય તો પાછળ પાછળ તે ચાલ્યો જાય. એન્જિનમાં કળા હોય છે કે ડબ્બામાં હોય નહીં, પણ ડબ્બો એન્જિનને જોડી દો, જ્યાં એન્જિન જાય ત્યાં ડબ્બો પણ જાય. સ્થૂળ દ્રષ્ટાંતથી સમજાવ્યું તેમ જ્ઞાનીને આશ્રય પ્રવર્તે તો તે જીવ મોક્ષ માર્ગમાં છે. આશ્રયમાં કેટલું બળ છે! જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે, જો સાચો આશ્રય કર્યો હોય તો આ જ ભવમાં કેવળ જ્ઞાન પામી મોક્ષે જાય. સ્વચ્છંદ એ જ એને રઝળાવનાર છે. તે જ ભવમાં કે સુકુમારે 1000 ભવ બાકી નેમિનાથ ભગવાનનો આશ્રય લીધો તો તે જ ભવમાં મુક્તિ. 1000 ભવ કરવા નહીં પડ્યા. અંજન ચોર જેવા ચોરીઓ કરે નરકગામી જીવો, ભગવાનનો આશ્રય લીધો તે જ ભવમાં મુક્તિ. દ્રઢ પ્રહારી નરકે જાય જેવા કામ કર્યા, કેટલાને મારી નાખ્યા, ચોરીઓ કરી, બધું કર્યું, પાપ કર્યા બધા, પણ જ્ઞાનીનો આશ્રય લીધો તો તે જ ભવમાં મુક્તિ. એમ જો સાચો આશ્રય કર્યો હોય તો આ જ ભવમાં કેવળ જ્ઞાન પામી મોક્ષે જાય. સ્વચ્છંદ એ જ એને રઝળાવનાર છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. સાંભળવાથી અનુભવ સુધીનો આ ક્રમ કયો? સાંભળવાથી અનુભવ સુધીનો આ ક્રમ કયો? સાંભળવી હોય તો આત્માની વાત સાંભળે, વિચાર કરવો હોય તો આત્માનો કરવો, ભાવના કરવી હોય તો આત્માની કરવી. શ્રવણે નાણે વિજ્ઞાણે, શ્રવણથી જ્ઞાન અને જ્ઞાનથી વિજ્ઞાન થાય છે. તેથી સર્વ કર્મથી છૂટી મોક્ષ થાય છે. આ પ્રમાણે આ પત્રનું વિવેચન પૂરું થયું કે સાંભળવી હોય તો આત્માની વાત સાંભળવી, બીજું કાંઈ સાંભળવા જેવું નથી.